નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોવે સબ્બસાહૂનમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાનં ચ સર્વેષુ પરમં હવૈ મંગલમ. ધ્વનિમાં નવકાર ગણવાની આ પ્રક્રિયા, જયારે નમો શબ્દનો આપણે ઉચ્ચાર કરીએ ત્યારે સિદ્ધશીલા આપણું લક્ષ્ય છે. 5 વાર નમો આવશે, 5 વાર હંતાણમ, સિદ્ધાણમ, આયર્યાણમ. સિદ્ધાવસ્થા પરિપૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપ એ મારું લક્ષ્ય છે, અને એ માટે મારે કર્મને તોડવા જોઈએ. તમે જયારે મોં લંબાવો છો ત્યારે ઉપર 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 સિદ્ધશીલાને આપણે સ્પર્શ કરીએ છીએ, અને જયારે આપણે પોતે હંતાણમ ત્યારે આપણે પોતે આપણા વિશુદ્ધિ ચક્રમાંથી, અનાહતમાંથી, મણિપુરમાંથી સ્વાદિષ્ઠાનમાં, મૂલાધારમાં રહેલા કર્મોનો ઘાત કરીએ છીએ. આ ભાવના કરવાની છે. આપણે એની ચર્ચા આગળના વાર્તાલાપમાં કરી છે. તમને પ્રાર્થના કરું છું, એક નવકાર ચક્રોમાં જેમાં આપણે વાત કરતા વી ટોક વિથ ગોડ, એમાં તમને અંદર જવાની, ઉપર જવાની કોઈ જરૂર નથી. તમે ટોક વિથ ગોડ. આજ્ઞા ચક્રમાં ભગવાન અરિહંત બિરાજમાન છે, અને તમે અને હું શંખેશ્વર જઈ, સિદ્ધાચળ જઈ, તમને જે કોઈ તીર્થ પ્રિય હોય, અરે જે કોઈ વ્યક્તિ પ્રિય હોય, તમને કોઈ તમારા દાદા કે કોઈ તમારા પિતા કે કાકા કે કોઈ વડીલ, તમે એને કહેતા હો તકલીફ છે, દાદા ભારે તકલીફ છે, કઈ કરો તમે. હવે તમે કઈ કરો. આમ આંખ વીંચીને બેઠા છો, તમે ભગવાન સાથે રીતે વાત કરો. ગઈ વખતે મેં એક પ્રક્રિયા તમને કહી હતી, ટોક વિથ ગોડ. કરવું પડશે. આ તમે આ સમજો ને, સરસ છે, મેં લખેલી જાણી, કઈ વળવાનું અંદર લખાવવી જોઈએ. અને લખવાનો માર્ગ એક જ છે, એક નવકાર. હું તમે ગણી ન શકી. હું ઘણી વખત અહીંયા તમને પૂછવાનું નથી, તમે સંકોચ નહીં પામતા. ઘણી વખત ઘણાને પૂછ્યું, કરો છો તમે કરો છો? એ કે ના ભાઈ, શરૂ વચ્ચે કરી દઉં, પછી મુકાઈ જાય છે, ભૂલી જવાય છે. તમને પ્રાર્થના કરું છું, નવકારને જો જીવંત બનાવવું હોય તો મહાત્માઓએ બતાવેલી આ પ્રક્રિયામાં બળ છે. એનું કારણ એ કિરણભાઈની નથી, મારી નથી, એ મહાત્માઓએ બતાવેલી છે. એની પાછળ કરનારનું બળ રહેલું છે. જનેશ્વર ભગવાનની વાણીમાં જે બળ રહેલું છે, કારણ કે જનેશ્વર ભગવાન વર્ધમાન સ્વામીએ સારા 12 વર્ષ તપ કરી, કર્મોનો ક્ષય કરી, અને જે વિશુદ્ધિ ચક્ર નહીં, અસંખ્યાતા આત્મ પ્રદેશોના 7 ચક્રોને એમને ઉજ્જવળ બનાવી દીધા છે, પરમ વિશુદ્ધ બનાવે છે. એમાંથી વાણીનું બળ આવે છે. એ વાણી જોનું પાલન કરવામાં આવે ને, કદાચ તમે 5 સિદ્ધ મંત્રની જો વાત સાંભળી હોય, 5 સિદ્ધ મંત્ર એ છે, તમે બોલો, બનાવ બની જાય. કારણ કે જે મહાત્મા, જે ઋષિ મહર્ષિઓએ જેમનામાંથી એ પ્રગટ થયો છે, એનું બળ રહેલું છે. કરવાનું તમારે કઈ નથી. તમારે કોઈ
બિરલાનો ચેક હોય તો જઈને બેંકમાં જઈને રજૂ કરવાનો છે. એ તરત જ કે છે 20 લાખનો ચેક છે, કબૂલ કરો, જરા તમે બેસો થોડીક વખત કેબિનમાં બેસો મેનેજર. શું ક્લાર્ક કહે છે આ ટોકન રાખો. હું અને તમે ચિત્રયાલ છે, ચેક આપનાર ચિત્રયાલ નથી. ઋષિ મહર્ષિ છે, ઋષિ મહર્ષિ છે. તમે પણ વટાવો જોઈએ. એ ક્યારે બને? ક્યારે બને? એમનું જે બળ છે આપણામાં લાવવું છે. અત્યારે એ કરવાનું છે. તમારે કરવું પડશે. નમો બસ. ઓ વખતે બીજું કઈ વિચારવું? ઉપર 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 સિદ્ધ શિલાને સ્પર્શું છું. આ મારું લક્ષ્ય છે. હું એ પ્રસંગ ઘણી વાર કહું છું. પ્રેસિડેન્ટ એક વખત તરત જ ખુરશી પરથી ઉભા થયા. એમને તરત જ માર્શલને કહ્યું, સમજાને કે કઈ અહીંયા આની અંદર શું લાકડાનું કઈ થયેલું છે એટલે એમ લાગે છે આની અંદર. શું સુથારને બોલાવીને એને સમૂહ કરાવ્યું. એ તરત જ સુથારને કહેવામાં આવ્યું કે એ કામ છે, પ્રેસિડેન્ટની ખુરશી જે છે ને એની અંદર કઈ કામ લાકડાના પેલા બહાર નીકળેલા છે, કોઈ છોકરાને મોકલજો. એને છોકરાને મોકલ્યો. અડધો કલાક સુધી છોકરો રંગો ફેરવ્યા કરતો. માર્શલે આવીને કીધું કે અરે આટલું કામ કરવું એમાં તું આમ કર્યા જ કરે. પેલા એ કીધું આ ખુરશી પર હું બેસવાનું છું. એ અમેરિકાનો પ્રેસિડેન્ટ થયો. આ એ વાત છે, ત્યાં સ્પર્શ કરવાનો છે, હું બેસવાનો છું ત્યાં. હું એટલે દરરોજ સ્પર્શ કરું છું મારા જમણા હાથથી. ભગવાન એક વખત આ સિંહાસન પર હું બેસી અનંતા સિદ્ધો તમારી સાથે મારે બેસવાનું છે. મહત્વની વાત જે મહાત્માએ મને આપી છે ને આશીર્વાદ સાથે આપી છે. ફળ છે તમને. હું તમને વિનંતી કરું છું, પગે લાગુ છું તમને. હું સમજ્યા ને? 100 દાડા કરજો પછી મૂકી દેજો, ફેંકી દેજો. નોનસેન્સ કે આ કિરણભાઈ બતાવી હતી બોગસ. પણ તમે કરો છો, સમજ્યા ને? તમે કરશો કે ખુલી જશે. હું સ્પર્શું છું સિદ્ધ શિલાન અને હંતાણમ તોડું છું કર્મ. બંને બરાબર. ત્યારે મારા કર્મ તૂટે. અરે મારે તો નસીબમાં આમ લખાયેલું છે ને, મારું આમ છે ને આમ છે ને. કર્મને વધારે દ્રઢ કરી દે છે. આપણે કર્મને વધારે દ્રઢ કરી દે છે. આપણે કર્મને એન્ડોર્સ કરીએ. મને તમને ખબર પણ નથી. આપણે કર્મને કહીએ તમે મને લાગેલા રહેજો, કારણ કે મારે સુખ આ કમ્પ્લેનમાં રહ્યું છે. નહીં તો તમે જો ડીપ સાયકોલોજીનો અભ્યાસ કર્યો હોય ને તો ઘણાને કમ્પ્લેનમાં સુખ આવે. મારી શું દશા છે, આ તબિયત સારી રહેતી નથી, આ નોકરી મારી છૂટી ગઈ છે, મારું આમ છે આમ છે આમ છે. સમજ્યા ને? શનિ અને મંગળ બંને વકરી છે, આ બંને સામસામા છે. આપણે કર્યા છે કોઈ દાડો અંત નહીં આવે. અમે મૂર્ખ નથી, માં મૂર્ખ છે કે જે અમે સમજ્યા છીએ કે આમ કમ્પ્લેન કરવાથી કઈ વળી જશે. કઈ વાત ઘણી ગેરસમજો છે જેમાં આપણામાં જે બધું આપણું તો કર્મ હોય એ પ્રમાણે બને. કર્મ હોય એ પ્રમાણે બને. હું અહીંયા આવ્યો એ કર્મ હતું તો હું આવ્યો, કર્મ નહોતો ના આવ્યો. અને મોડું થવાનું કર્મ લખેલું હતું, હું એ શું કરું? આઈ એમ ગ્રેટલી ઇનરિસ્પોન્સિબલ. હું શું કરું? હું માફી માંગુ છું. મારી બીજું તો શું કરી શકું? હું માફી તો માગી શકું કે ના માગી શકું? પણ હું એને ટોટલી કર્મ પર કહેતો હોઉં. તમે કહો કિરણભાઈ બહુ મોડું થયું, જેની આપણે રાહ જોતા હતા ને એ આવીને ચાલી ગયા પછી. હું કહું એમાં કર્મ તો આપણું અર્થ નથી. એને લીધે જીવનનો પણ અર્થ નથી. માફ કરજો. કોન્ટ્રીબ્યુશન જે આપણે આપવાનું છે, પુરુષાર્થનું આપણે આપવાનું છે, સમજવું પડશે. ઘણી ગેરસમજો છે. મને આ બધું લીલું દેખાય છે કારણ ચશ્મા લીલા છે. ફેંકી દેવા પડશે લીલા ચશ્મા. મને લાગે આખું જગત આવું છે. કાં તો લીલું, કાં તો પીળું, કાં તો કાળું દેખાય છે. બધું કાળું દેખાય. મેં કોઈ દાડો વિચાર કર્યો નહીં મારા ચશ્મા ખાતા. મેં એ વિચાર કર્યો બધા તમે લોકો કાળા કપડા પહેરીને આવો દરરોજ કાળા. કારણ કે મેં કાળા ચશ્મા. ઘણી મહત્વની તમે મંગલાચરણ પહેલા વાત કરું છું. શ્રદ્ધાયનું પણ જીવનમાં મંગલાચરણ એટલે થતું નથી. આ ભ્રમણાઓ જ્યાં સુધી અમારી તૂટતી નથી
નથી બનતું. આપણે એને બનાવીએ 5 વખત, સિમ્પલમાં સિમ્પલ છે. 5 વખત નમો આવશે. તમે આ ભાવ એક જ નવકાર કહું છું, એક નવકાર ધ્વનિમાં અને એક નવકાર ચક્ર. બસ તમે કરો તો ખરા. તમે જુઓ 100 દિવસ પછી કઈક બને છે. 6 મહિના કરવું પડશે, છૂટી નહીં શકે. તમને પકડી લે. કારણ એ તમને પકડવા માંગે છે. ભગવાન તમને પકડવા માંગે છે. વૈષ્ણવ ધર્મમાં તો કહ્યું છે કે ભગવાન કે છે હું અડધે રસ્તે આવીને ઉભો છું, મારો ભક્ત આવે 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 આવે. આ એ જ વાત છે. જૈનોમાં એ જ છે. શબ્દોનો ફેર હોય છે. પણ અત્યારે આપણે વૈષ્ણવ સંપ્રદાયની કે હિબ્રુ સંપ્રદાયની હકીકતોને જૈન સંપ્રદાયમાં સમજાવવા નથી બેઠા. આપણે પ્રેક્ટિકલ કરવા બેઠા છે. આપણે પોતે કરવું પડશે. કરવાનું આ છે. જયારે કરવાનું શરૂ થાય છે ને, જ્યાં તમે પકડાવા માંગો છો, તમે પકડાવા જ્યાં માંગશો ને, ભગવાન પકડી લેવા તત્પર છે. અમે પકડવા માંગતા નથી. અમે પ્રયત્ન જીતામાં કઈ કર્યું નથી. 1000 પ્રયત્નો 1000 વાતમાં કર્યો છે. હું મિત્રોને ત્યાં મળ્યો છું ને, અહીંયા મળ્યો છું. ગ્રીન કાર્ડ મેળવવા લોકોએ શીર્ષાસન કર્યા છે. ભારતમાંથી આવી શું જોબ મેળવવા, પૈસા કમાવા કરો તમે. મેં તમને કહ્યું એમ શું 999 ચીજો એવી છે જેમાં તમે સાથે 100મી એક આ ચીજ ઉમેરો. જેમાં બધી સફળતા થઈ જશે. ના એ છે તો આ 99 ચીજો, 999 ચીજો અને આ 100મી કે 1000મી માં ફેર છે. હું અંધારામાં શોધું છું. સમજ્યા ને? મને ગ્રીન કાર્ડ મળી જાય, મને આમ મળી જાય, મને સારો જોબ મળી જાય, ધંધો મળી જાય, ફલાણું મળે. અંધારામાં શોધું છું. આને ચક્રોમાં નવકાર ગણવો, ધ્વનિમાં નવકાર ગણવો, ભગવાનને પકડી લેવા, ભગવાનને ભેળવવા. 100મી ચીજ છે પ્રકાશ કરવા જેવું. એક જ વાત છે કે તમે મને કહેતા હો કે અંધારામાં ક્યાં ખોળો છો? અહીંયા તમે બત્તી કરવા દો. પેલા બત્તી શોધી કાઢીએ ક્યાં છે. અહીંયા તો બત્તી શોધાયેલી છે કે ભગવાનને ભેળવો. હું અને તમે જ્યાં ભગવાનને ભેળવીએ સાથે ભેળવતા જુદું બની જાય. ભગવાનને ભેળવવા સામાન્ય વાત નથી, તરત બની જશે. મેં તમને બ્રાહ્મણનું દ્રષ્ટાંત કહ્યું હતું ને, ફરી તમને કહું છું, કારણ કે એ વાત આપણામાં જગાડી દે. દ્રષ્ટાંત જે છે એ પ્રિન્સિપલનું પ્રેક્ટિકલ છે. એ અર્જુન અને કૃષ્ણ જતા હતા અને બ્રાહ્મણને જોયો. દરિદ્ર બ્રાહ્મણ અર્જુને કૃષ્ણને કહ્યું કે ભગવાન આ બ્રહ્મદેવની આ દશા છે. ભગવાન કે બોલ્યા નહીં. ભગવાન બોલે નહીં. ભગવાન બોલતા નથી. ભગવાન સ્મિત કરતા હોય. તમે આવીને જો ભગવાન બોલતા નથી, સ્મિત કરતા. એના સ્મિતમાં ઘણું ભર્યું છે, ઘણું ભર્યું છે. અર્જુનને લાગ્યું અરે ભગવાન ન કરે તો હું કરી. બ્રહ્મદેવને જઈને એને કીધું લે આ 10 સોનામર બક્ષિસ આપું છું. દારિદ્ર દૂર થઈ. અને બ્રાહ્મણ નાચતો ઘરે ગયો મુઠ્ઠીમાં લઈને. રસ્તામાં એક ગઠિયો મળ્યો ને એક દંડો માર્યો ને સોનામણ નીચે પડી ગઈ. હજી કર ખાય પેલા પેલો એક ઠીકર નથી ગયો. બ્રાહ્મણ ઉભેલો હતો, પાછો વેગ મારતો હતો. અર્જુન ને કૃષ્ણ જતા હતા રસ્તામાં. હજી જઈ રહ્યા છે ને હું વેગ માંગુ છું. એ બ્રાહ્મણ હું છું, એ બ્રાહ્મણ તમે છો, આપણે છીએ. ભગવાનને ભેળવ્યા ન થાય. હવે તો કઈ કૃષ્ણને કહેવાનું તો રહ્યું નહીં. એટલે અર્જુન દોડતો ગયો પાછો. અરે કે તમે મેં 10 સોનામોર આપીને ચોર લઈ ગયો. શું કરવું? એક દંડો માર્યો ને મારી મુઠ્ઠી ખુલી ગઈ. કાનમાં પ્રતિદંડનો એક દંડો પડે તેને છૂટી જાય છે. આપું નકાર પકડ્યો હોય ને તો છૂટી જાય. હા, રાત્રે બહુ મોડું થઈ ગયું, એરોડ્રોમ જવું પડ્યું. 4 એરોડ્રોમ કોઈને લેવા, સવારે નવકાર છૂટી ગયો. અમે જે ઓફિસમાં જવાનું હતું કઈ નહીં, હવે કાલે ભેગો કરો. અમે ઘણું ભેગું કર્યું છે. શું અને આવીને વળ છેડે આવે છે. મુલતવી, બધી વાત મુલતવી એટલી ભગવાનની રહે છે. તમે વિચાર કરજો. હું વેદના વ્યક્ત કરું છું, મારી વેદના વ્યક્ત કરું છું. બસ
અર્જુને લાગ્યું કે આ શું, આ દરિદ્રી રે. ભગવાન એના મનમાં શું સમજે? અર્જુને કહ્યું હું તને પારસમણી આપીશ. અર્જુને પારસમણી આપી. અર્જુને કીધું ઘરે જઈ બધા વાસણને લગાડી દે, ધાતુ માત્ર સુવર્ણ બની જશે. એ પારસમણી. પારસમણી એ પેલું કે તમે આપી દીધું કે મારે ખપ નથી, મને યુધિષ્ઠિર નું રાજ મળી ગયું, હવે મારે તારો પારસમણી નો ખપ નથી, જ્યાં લઈ જા ખુદે. ખુદે તો બ્રાહ્મણ ઘેરે આવ્યો. લાગ્યું અંધારું થઈ ગયું છે, ગરીબ હતો, દરિદ્રી હતો, તો અત્યારે લગાડું સોનાના થાય કે ના થાય? બ્રાહ્મણને પારસમણીમાં શંકા જો, એમને નવકારમાં શંકા છે. અમને જેમ નવકારમાં શંકા, કોઈ ઓફિસર પ્રેસિડેન્ટ બુશની મને ઓળખાણ મળી જાય ને તો સિટીઝનશીપ મળી જાય, ગ્રીન કાર્ડ મળી જાય, બાકી છે ન મળે. અમને બીજાનો ભરોસો છે, નવકારનો નથી. મારા મનથી પ્રેસિડેન્ટ બુશ સમજ્યા ને એ ચડે, ફાઇનાન્સ મિનિસ્ટર મનમોહનસિંહ ચડે, મનમોહનસિંહ ચડે, એ આપણને સમજાવે ને આમનો કિરણભાઈ તમને આપી દઉં છું, આ કોન્ટ્રાક્ટ આપો, કલ્યાણ થઈ જાય. તો નવકારમાં શું પડે? પંચાયતમાં બાપડા શું કરે? મને ઘણા કે હાથ પર હાથ લગાડીને બેઠા છે, કિરણભાઈ આ શું આપે? નહીં આપે, તથાસ્તુ. મને તો નહીં જ આપે. હું માનતો નથી ને આપે, ના નથી માનતો. નિરંજન નિરાકાર વિતરાગ ઉપર બેઠેલા ક્યાંથી આપે? નહીં આપે. નહીં આપે તો નહીં મળે. આપે કે ના આપે મને ચર્ચા અત્યારે કરવી નથી. હું સાધનાની વાત કરું છું, આરાધનાની વાત કરું છું. સમજ્યા ને? તમે કરો, શરૂ થઈ ગયું. બસ એટલે એને થયું કે રાત્રની સવારે સૂર્યના પ્રકાશમાં લગાડું ને સોનું થાય. પ્રત્યક્ષ મને ખાતરી થઈ. તો ક્યાં મૂકવું હવે પારસમણી? ખાટલાની નીચે માટલું પડેલું વધારાનું માટીનું હતું, આમાં મૂકું તો ચોર ચોરી ના કરે. હું મૂકી દીધું, એને સુઈ ગયો, ઊંઘી ગયો. સવારે બ્રાહ્મણી ગરમી બહુ પડે છે, પાણી વધારે જોઈએ, હા તો એક વધારે માટલામાં ભર્યું હોય તો સારું. તો પેલું માટલું લઈને ગઈ નદી કિનારે. નદી કિનારે માટલું વિછળીને વિછેલું પાણી નાખી દીધું, ગયા પાણી ગયો. એ આપણો નવકારી ગયો છે એવી રીતે ગયા ને મારી ભરે હતા. બ્રાહ્મણ જાગ્યો, માટલું એટલે માટલું અહીંયા હતો, એ રહ્યું કે જો ભરેલું છે પાણીથી. ખબર કૂટતો હતો. અમે કૂટીએ છીએ અત્યાર સુધી. આ કલ્પવૃક્ષથી અધિક અચિંત ચિંતા મળી. એવો નમકાર મળ્યો અને અમારી આ દશા છે. દશાની આ અવદશા છે, આ દશા. બસ કૃષ્ણ ને અર્જુન જઈ રહ્યા. બ્રાહ્મણ હજી માંગે છે બ્રાહ્મણ આજે, એ બ્રાહ્મણ હું છું, તમે છો. અને કૃષ્ણ ને અર્જુન જઈ રહ્યા. અર્જુન દોડતો ગયો. એ કે આમ થઈ, કારણ કે મેં તમને કહ્યું હતું કે જઈને તમે તરત અંધારામાં લગાડવા હતા, સવારે ખબર પડે સોનાનું થઈ ગયું. મેં કે વિચાર આ કર, અમે વિચાર આ કરતા છીએ, કારણ કે અમે કઈ અમારો વિચાર કરતા. એટલો અહંકાર ઠાંસી ઠાંસીને ભર્યો છે ને. હા, સિમંદર સ્વામી પણ કઈ કહે ને તો હું પાછો એના પર વિચાર કરું, એના પર વિચાર કરું કે ભગવાને આ બરાબર કીધું. હવે ભગવાનને શું ખબર આ બધી? આપણને ખબર હોય એટલે કે ભગવાનને ખબર હોય ના હોય, સહજ છે. અર્જુન એવો ખીજાયો ને, અર્જુન કે કોઈને દાન ના આપવું, કોઈને આપવું જ નહીં. આ લોકોના નસીબ દરિદ્ર રહેવા સર્જાય છે. આપવું જ નહીં. આવ્યો ભગવાન પાસે, કોઈને સાહેબ દાન ના આપે. ભગવાન હસતા તો ભગવાન તો હજી હશે. અર્જુન આમ નક્કી કરે કે ભગવાન શું કરતા તો હું આપી દઉં, તો ભગવાન હસતા હોય. ભગવાન તો હજી હસી જ રહ્યા છે. અનંતકાળ સુધી ભગવાન હસશે. આ પ્રમાણે તમે સ્મિતને ખોલી શકો, ઉગાડી શકો તમે, અને હું એમાંથી જો પરમાર્થને પામી શકી. સમજાય? આગળ છે. હા, પેલો બ્રાહ્મણ નારાજ થઈ ગયો એકદમ. અર્જુન તો દોડીને ચાલી ગયો. હવે અર્જુને એમને ના કીધું, સમજાય ને તારે એક સોરામોર આપું, અડધી આપું. અર્જુને તો સંકલ્પ કે કોઈ દાડો આપું નહીં, તું દરિદ્રી છે, ફૂટેલા ભાગ્યનો છે. આગળ છે. પેલા એમ હાથ લાંબો કર્યો. એને લાગ્યું કે અર્જુન તો મારા પર ખીજાયો છે, પણ અર્જુનના જોડીદાર કદાચ ઉદાર થાય, એટલે ભગવાન સામે હાથ લાંબો કર્યો. ભગવાન સામે લાંબો કરેલો હાથ ક્યારે પાછો ફરતો નથી ફરતો. ભગવાને 2 પૈસા
2 પૈસા આપે. ભગવાન દર વખત 2 પૈસા આપે. હું અત્યારે 2 પૈસાના રહસ્યમાં નથી જતો કે 2 પૈસા એટલે શું. 1 ના આપો ભગવાન. હા, સમજ્યા ને? ભગવાને 3 પૈસા ને 2 આપે. પેલા હાથ લાંબો કર્યો, 2 પૈસા લીધા. ગમ્યું નહીં એને. બ્રાહ્મણને ગમતું નથી. બ્રાહ્મણને ગમતું નથી બહુ. સમજ્યા ને? આપણે નવકાર ગણ્યા અને 1 મહિના સુધી બરાબર ગણ્યા, આપણને એ ગમતું નથી. સવારે ગણાય ના કઈ વળ્યું નહીં. આપણે આમ જોતા આવીએ. કબીરે કીધું છે એમ, રામનું નામ લેતા કે વિમાન આવ્યું કે નહીં, વિમાન આવ્યું કે નહીં, શું એમાં આપણે જોતા આવીએ છીએ. લોટરી લાગી કે નહીં, દર વખત ટપાલ આવે એમાં. હા, કે પેલી આપણે 1 રૂપિયાની લોટરી લીધી હતી, લાગી કે નહીં, લાગી કે. નવકાર ગણતા આવીએ. નવકાર ગણ્યાની ખુશી નથી. તમે અંદર જજો, હું તમને પાછળ જવાનું કઉ છું. સમજાવવું જોઈએ. સમજ્યા ને? આપણે સમજાવવું જોઈએ. હું આને આમ કર્યા કરું છું, હા, તો અહીંયા એર કન્ડિશન ચાલુ થશે. તમે મને કહો કે હું કોનાના એર કન્ડિશન ચાલુ કરું છું, બત્તી બંધ કરું છું, ચાલુ. તમે કહો આ નથી. તમે એક્ઝેક્ટ બટન શોધી કાઢો. અમે બટન શોધ્યું નથી, કોઈને પૂછ્યું. હું તમને એ વાત ફરી ફરીને કહું છું. 40 વર્ષ 50 વર્ષ ઈચ્છા કર્યા હોય એવા આચાર્ય ભગવંતોને મેં પૂછ્યું કે કોઈ તમને પૂછવું આવ્યું નવકાર કેમ ગણે નથી આવ્યું. તો આપણને આપણે મૂર્ખ છીએ. આપણે માએ શીખવાડ્યો તો એ બરાબર આપણે ગણીએ. 2 પૈસા તો લીધા ને ભગવાન ચાલ્યા છે. ભગવાનના 2 પૈસા હતા. ભગવાન તો અમે હાથ લાંબો કર્યો હતો. સામાન્ય વાત નથી, અસામાન્ય વાત કહું છું. દીકરો માંદો પડ્યો અજામિલનો. ક્યારે પણ એ ભગવાનમાં માનતો નતો. એ કહેતો હું ભગવાનને માનતો નથી. એને મશ્કરીમાં દીકરો જન્મ્યો ને નારાયણ નામ પડ્યું. મશ્કરીમાં નારાયણ તો અમારો દીકરો નારાયણ છે. લોકો એટલો માંદો પડ્યો ને. હવે દીકરો તો વાલો હતો. નારાયણ 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 હે નારાયણ હે નારાયણ. તું બોલતો ખરો, તું આંખ તો ખોલ. નારાયણ નારાયણ નારાયણ. સમજ્યા? ભગવાન પ્રગટ થઈ ગયો, દીકરો સાજો થઈ. તમે મશ્કરીમાં ભગવાનનું નામ લીધું હોય ને, મશ્કરીમાં તમે ભૂલશો ને. તમને એ વાત મેં કહી છે. ઘણા વર્ષો સુધી ગણપતિની પૂજા કરી. એક મિત્ર આવ્યો, 35 વર્ષથી આ ગણપતિની પૂજા કરું છું, કઈ વળતું નથી. પેલો મિત્ર કે ગણપતિની પૂજામાં ક્યાંથી વળે? તને ખબર નથી, ગણપતિને 2 બૈરા છે, રિદ્ધિ ને સિદ્ધિ. રોજ ઝઘડતા હોય. ગણપતિ એમાંથી ફુરસદ મેળવે તો દુર્ગાની પૂજા. હા, સિંહ ઉપર બેસીને માં આવ્યા છે તમે. આ દ્રષ્ટાંત તો લોખંડનો ઘા છે. સમજ્યા ને? લોખંડ ઉપર જે ઘા પડે ને, લોખંડ ગરમ થઈ ગરમ થયા વગરના લોખંડ ઉપર ઘા કોઈ અસર કરતું મને અને તમને. ભગવાન શ્રીમંદર સ્વામીની વાણી પણ અસર ન કરે. તમે ક્યાં વાત કરો છો? સારું છે શ્રીમંદર સ્વામી મળ્યા નથી એટલે જે ટકી રહ્યો છે દંભ આપણો. ભગવાન શ્રીમંદર સ્વામી મળી જાય. શું દુર્ગાની પૂજા કર? શું કેવી રીતે કરે? હા, શરૂ કરા. દુર્ગા માતાને ધૂપ બહુ પસંદ છે. હા, મોંઘો ધૂપ લઈ આવ્યો, બહુ મોંઘો. હા, આવીને પૂજામાં ગણપતિને ઉઠાવ્યા. ક્યાં મૂકવું આ ગણેશને? હા, અત્યાર સુધી વર્ષો સુધી મારો પ્રસાદ ખાધો મફતમાં, ક્યાંક મૂકવું? શીખવું હતું. દેશમાં પેલા સિક્કા હોય છે કે વધુ ઘટ્યું હોય ને તો મારી પાસે સિક્કા પર ચડાવતું કે બપોરે કોઈ ભિક્ષુક આવશે કે કોઈ આવશે તો અપાશે. શીખવું હતું, એને સિક્કા ઉપર ચડાવે. ગણેશ નાઈ ધોઈને બેઠો. ના, દુર્ગા માતાનો ફોટો લાવ્યો, દુર્ગા માતાનો ફોટો મૂક્યો, ઊંચો ધૂપ સળગાવ્યો. ધૂપ આમ કરીને ઉપર ચડવા લાગ્યો. ધૂપ ચડવા લાગ્યો ને એટલે સમજ્યા ને? શું ગણતા દુર્ગાનો જાપ. એને થયું કે ધૂપ માં લે છે ને, આંખ ખોલી તો ધૂપ ઉપર જતો. ધૂપ તો આ બાજુ ઉપર જાય. હા, એને જોયું ગણપતિ લેતા હતા. આટલા વર્ષ મારા લાડુ ખાધા, પાછો ધૂપ આ લે છે. કે મારા પછી કરી મારા અડધી નીચે મૂકી. હા, પાંકડો લાવીને ઉપર ચડી. શું રૂ લઈને નાકમાં ગણપતિ પ્રગટ થઈ.
પ્રગટ થઈ એ કે મહારાજ પૂજા કરી ત્યારે પ્રગટ ના થયા, આસાધના કરી ત્યારે પ્રગટ થયા. ગણપતિએ જવાબ શું આપ્યો? કહું પૂજા અને આસાધના દેવ તત્વને મહત્વની નથી. પહેલી વાર તે માન્યું હું જીવંત છું. માન્યું છે અમે જીવંત નથી માન્યું. તમે સમજી રાખો આમાં રહસ્ય છે. અમે કેવું લાગી ગયું અરે અરે આસાતા થઈ ગઈ. આને જીવંત માન્યા હતા? આસાતાની ક્યાં વાત છે? સાતા ક્યારે કરી હતી? સાતના કે આસાતાની વાત કરો છો તમે? હું તમે આસાતાની વાત કરીએ છીએ એમ? આ સાતાની ક્યાં વાત છે? આચાર્ય મારે જેમ પચારો ને પગ લાગી ગયો મારો જીવંત માને છે કે અરે ભગવાન માફ કરજો મારો પગ લાગી ગયો મને ખ્યાલ નહીં. આ ભગવાનને સાચા માન્યા છે? નથી માન્યા. સ્વાધ્યાય છે માફ કરજો. હું એટલે આસાધના એન્ડોર્સ નથી કરતો. તમે જે આસાધના માનો તો સારું છે. આસાધના માનો છો, આસાધના ન થઈ જાય એટલા જાગ્રત રહો છો. ભગવાનને જીવંત માન્યા. ગણપતિએ કહ્યું હું જીવંત છું એટલે પહેલી વાર તે ફીલ કર્યું કે હું પણ સુગંધ લઈ શકું છું. એ 2 પૈસા લઈ જતો તો હવે 2 પૈસા તો ઠીક છે. હવે શું સમજ્યા લે? મનમાં થયું હે ભગવાન જેમ હાથ લાંબો કર્યો હતો સમજ્યા ને? શું એ કાયાથી હતું તો ભગવાન સામે હાથ લાંબો કર્યો. મનમાં ભગવાન અને વચનથી બોલ્યો. મન વચન કાયા ત્રણેયમાં ભગવાન આવી ગયા. સમજ્યા ને? મન વચન કાયા ત્રણેયમાં ભગવાન આવતા જુદું બને છે. એક માછીમાર એક માછલું આટલું એને પકડેલું તરફડતું તું હજી હમણાં જ નથી માથે પકડીશું. માછીમાર વેચવા જતો આનાથી સહન નહીં થયું. અરે તરફડે છે. પહેલી વાર જાણે પોતે તરફડતો હોય ને એમ ફીલ થયું. 2 નિયમ છે. એક તમે ભગવાનને ભળાવો છો એ પૈસો છે અને બીજું બીજાનો વિચાર કરો છો આ બીજો પૈસો. એક પોઝિટિવ છે એક નેગેટિવ છે. એકલા ભગવાનને યાદ કરશો તો કઈ નહીં વળે. ભગવાન તું બધા મારા કામ કર્યા ત્યારે બાજુનું મૂકને ઊંડી પછી શીખાડજે મારું કર. અમે એ વાત કરીએ છીએ. એક પૈસો છે બીજા નો વિચાર કરવો. પહેલી વાર એને થયું કરે એને માછીમારને કહ્યું કે ભાઈ છોડા ને. પેલો કે છોડું તો નહીં. શું કિંમત? 2 પૈસા. લે 2 પૈસા. લે 2 પૈસા આપી દે. અને લઈને મેં નદી દૂર હતી આ બાજુ, કુવો નજીક હતો. બ્રાહ્મણ દોડતો ગયો. શું એક વૃદ્ધા કુવામાંથી પાણી કાઢીને એને એક મોટું આટલું તપેલું પાણી ભરેલું એને કીધું માં અને નાખવામાં નાખ બેટા બચી જશે. એટલે એને પેલા માછલાને એમાં નાખી દીધું. માછલું રાજીના રેડ થઈ ગયું. આમ ગુલાટ ખાવા લાગ્યું માછલું. માછલાના મોઢામાંથી પારસમણી નીકળ્યું. પારસમણી ક્યાં જ? આ માછલું જ ગળી ગયેલું. એને પારસમણી ઉઠાવેલા હાથમાં. સમજ્યા? મળ્યો કહીને દોડતો જતો હતો. એક જણો આમાં કે બોલતો નહીં કોઈને મળ્યો લે તારી 10 સોના મોરાર. ચોર હતો એ ચોર હતો. એને લાગ્યું મળ્યો તો મને ઓળખી ગયો લાગે. તમે જો ભગવાનને અને વાર્તા માનશો નહીં તમે. ફોર્મ્યુલા છે. હરડે જો લેવી હોય ને તો એની બાટલી પર લખ્યું હોય છે આખી હરડે આખી વખત દિવસમાં આમ લેવી ગરમ પાણી સાથે. આ એ છે, આ ઇન્સ્ટ્રક્શન છે. શું તમે હશે કઈ આને જવા નહીં દેતા? હું આગળ વાત ચલાવી. મિત્રો તમે 5 જણો ને આટલા ઉપર વાર્તાલાપ પૂરો કરો. આટલા ઉપર કે જેથી મનમાં એ જચી જાય. તમને જચી જાય. ભગવાનને ભેળવ્યા છે અને બીજાનો વિચાર કર્યો છે. મળી ગયું. પારસમણીને 2 મળી ગયા. મારીને તમારી પાસેથી પારસમણી અને 10 સોના મોર જે ગઈ છે ને કારણ છે ભગવાનને ભેળવ્યા નથી. મળે તો રહેશે. શું
નવકારને જો તમે અને હું પારસ મળી સમય, નવકાર સોનામોર નથી. સોનામોર 10 મળે, 10,000 પણ મળે. પારસમણી દુર્લભ છે. મંગલાચરણ હવે આપણે શરૂ કરીએ. ભોયન સમય સયને વિભોહણે પવેશણે જસે વસને પંચન મુક્કાર ખલુ સમરિજ્જા સવ કાલમ મે. આ પારસમણી માટે શાસ્ત્રકારો વ્યાખ્યા. ભોયન સમય સય, તમે ભોજન કરવા બેસો ને નવકાર, ભોજન તમે કરવા બેસો ને ગણીએ જ આપણે ભોજન કરતું નમોરિયંતા. આટલો અર્થ નથી એનો. આ વાર્તાલાપ નથી, સ્વાધ્યાય છે. તમે ઊંડા જાઓ. આ જ ભોજન છે. મેં હમણાં કર્યું. જે મિત્રને ત્યાં હતો ત્યાંથી જમીને આવ્યો. હું જે આ ચિત્ર જોઉં છું ભોજન છે. ટેપ સાંભળું છું ભોજન છે. ટીવી ચાલતો તો ભોજન છે. હું કેમ લઉં છું એને? 5 સમિતિ કહેવામાં આવી. ભગવાને કીધું હિરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ. 45 દોષથી વર્જિત આહાર કઈ રીતે ગ્રહણ કરવું. આ ભોજન આ તો દ્રવ્ય ભોજન છે. આમાં તો સાવધ રહેવાનું છે, નથી રહેવાનું એમ નહીં. દરેક દ્રવ્યમાં તમે ભાવમાં જાઓ. એ તો ભાવ ભોજન છો. તમે ભાવમાં જાઓ તો પરમ ભાવમાં જાઓ. પરમ ભાવમાં જાઓ. ભોજન સમય કોઈ ઇમ્પ્રેશન તમે ગ્રહણ કરો બહાર નહીં. કોઈ ઇન્સિડન્ટ બન્યો, ભોજન છે. હાઉ આઈ રિએક્ટ. તત્વજ્ઞાનનો એક નિયમ સમજો. બનાવ બને છે એમાં સુખ દુઃખ નથી. બનાવ બને છે એનું રિએક્શન આપણામાં શું આવે છે, હાઉ વી ટેક ઇટ, એમાં સુખ દુઃખ છે. એમાં સુખ દુઃખ છે. તમે કઈ રીતે લઈ શકો છો? કઈ રીતે લઈ શકો છો? કોઈની પત્ની મરે પેલો રડવા દે છે, અને પત્ની મરી ગઈ નરતી મહેતા કે ભલું થયું ભાગી જંજા સુખે ભજી સુશ્રી ગોપા. તમે જુઓ હાઉ ઈ રિએક્ટેડ. કઈ રીતે એને રિએક્શન શું આવ્યું? કોઈને રાજ મળી જાય, રાજી 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 રાજીના રેડ થઈ જાય. વિક્રમ રાજાને રાજ મળી જાય આપી દે, બ્રાહ્મણને આપે. તું કર. બત્રીસ પુત્રીની કથામાં માં મુશ્કેલીએ 5 રતન મેળવ્યા. શું કન્યા છે બ્રાહ્મણ જોડે, એને બ્રાહ્મણને દીકરી તરીકે કન્યા આપી દીધી. મોટી લાંબી કથા છે. શું બ્રાહ્મણ જતા જતા ઉદાસ હતો. બ્રાહ્મણે કે તું ઉદાસ છે, તે ધાર્યું તે તો થઈ ગયું, તારી દીકરી તને પાછી મળી. બ્રાહ્મણ કે કહું કે તમે પરિશ્રમ કરીને રત્નો મેળવ્યા છે, તો મને એક મળ્યું હોત તો સારું. એક લઈ લે, એક તું લે, સારું હોય. સમજાય? એ કે મારી પત્ની પૂછશે કે મારું ન લાવે, આ બીજું લે. હવે દીકરાને હું શું કહું? આ ત્રીજું લે. દીકરાની બહુ તો ઉભેલી જ છે. સમજ્યા ને? અને મારો પોતરો છે એ કહે કે તો પપ્પા 4 માટે લાવ્યા, દાદા મારા માટે લાવ્યા. વિક્રમ ભાગે જ આપી દીધી. 5 આપી દીધા. મહત્વની વાત એ છે રિએક્શન કેમ આવે છે. વિચારવાનું આ છે કે કઈ રીતે રિએક્શન. ભોજન તમે ભોજન કરતી વખતે નમ્રતા આપવી છે. નવકાર ગણવો એટલે નમો તમે બોલી ગયા આપણે, એટલામાં પતી ગયું. શયને સૂતે વખતે, જયારે ઓબ્લિવિયન, જયારે લિટલ ડેથ, એમાં જઈએ છે. નિંદ્રા શું છે? નાનું મૃત્યુ છે. શું છે? દરેક નિંદ્રામાં તમે ને હું જો નવકાર લઈને જઈએ ને, સવારે જાગીએ તો પુનર્જન્મ હોય. હું તમને શાસ્ત્રનું વચન કહું છું, આ મારું નથી કેતો. અહીંયા બેસીને હું એક વાત તમને મારી નહીં કહું, એ તમે વિશ્વાસ રાખજો. અમારા ગુરુએ મને આજ્ઞા કરી છે, તારું દોડડા પણ કરવું નહીં. કોઈ ગાદી પર બેસે છે. શાસ્ત્રકારની વાત કહું છું. જો તમે નિદ્રામાં જતા ભગવાનને લઈને જાઓ, છેલ્લું અંદર જઈ રહ્યા છીએ ને જો ભગવાન જોડે હોય, સબકોન્શિયસ ઉઘડવામાં એ રાગદ્વેષ લઈને જઈએ છે. કાલ પેલાને ફોન કરીને ખકડાવી દઈશ, સવાર પડવા દો છે.
હા, ખખડાવાનું અંદર ગયું છે ભાઈ, તમે ભૂલતો નહીં. હું ને તમે આ બાબતમાં જાગૃત થઈએ ને બદલાઈ જઈએ. પ્રભુએ ધર્મ બદલાવા માટે કયો છે. વિભો અને જાગતા. હું આ બધાના ઊંડાણમાં જતો નથી, સમજ્યા ને? કારણ કે જે પંચસૂત્ર આપણે લીધું છે એમાં જે કહેવું છે અને સત્રકારને જે કહેવું છે ને એમાં આપણે જઈ શકીએ. જો આની અંદર જઈશ ને પ્રાથમિક છે, આ મહત્વનું છે. આ ફાઉન્ડેશન થયા વગર, બેકગ્રાઉન્ડ આવ્યા વગર પંચસૂત્ર એ કરવું પોપટ પાડ છે. અમે માત્ર ફંડામેન્ટલ પાયાનું કામ કર્યા વગર સંમતિ તર્ક અને તત્વાર્થ કરીએ નથી ઉગતું. ઉગે ક્યાંથી? જમીન ખેડી હતી. નાનું બીજ નાખવું મરિંડાના મારા બ્લોકમાં ઉગી જશે. ઉગે ને? ક્યાંથી ઉગે? પથ્થરની જમીન ઉપર અમે બીજ વેર્યા છે. બીજ વેરવા માટે હૃદયનું ખેતર પહેલા ખેડવું જોઈએ. ભગવાને આ બતાવ્યું. માર્ગાનુસારીને આપણે એમને બતાવી દીધા. એમને ભગવાને બતાવે કઈ રીતે ખેડાય એનો વિધિ છે માર્ગાનુસારીના ગુણમાં, કે આપણે કઈ રીતે ખેડી શકીએ. આ હૃદયની કઠણ ભૂમિ કઈ રીતે ખેડાય. હું ને તમે માર્ગાનુસારીના ગુણ, એ કૃતજ્ઞતા ન હોય, એ દાક્ષિણ્ય ન હોય, એ ઔદાર્યનો ભાવ મારામાં ના આવે. મને એમ તો થાય ને ભગવાન કૃતજ્ઞતા આવે તો કેવું થાય. હું કોઈનું નાનું કામ એને કર્યું હોય વાળી શકું. આ વિચાર મને ના આવે એમ. એટલે બહુ કપરું છે આપણા જીવનમાં. નહીં રંજ થાય કે ન થાય? રંજ થાય કે નહીં? મને રંજ થાય કે નહીં? મને અહીંયા કઈ ખપ હોય, મેં તમારા $1000 લીધા હોય, હું ન મોકલી શકું. મેં તમને કીધું મહિનો 1.5 મહિનો મોકલી આપીશું. કોઈ આવતું હશે એનું ભરમ દો. 12 મહિના થઈ ગયા. મને વેદના ના થાય. અમને વેદના પડે. અમે એને ચાલ મારી દીધા. ફૂલસ્ટોપ મૂકી. ખેડાણ જે થવું જોઈએ, જે ખેડાણ કરવું જોઈએ, જમીન પર થયું નથી. ધર્મના બીજ એટલે ઉગતા નથી. આ ધર્મના બીજ જે નથી ઉગતા એનું કારણ આ છે કે ધર્મના બીજ કઈ રીતે? ધર્મના બીજ ઉગાડવા માટે મેં તમને કહ્યું ને, હૃદયની ભૂમિ આર્દ્ર બનવી જોઈએ. એ આર્દ્ર બનવી જોઈએ. આપણી આર્દ્રતાનો ઉલ્લેખ ગઈકાલના સ્નાતકના વિધિમાં આપણે એનો ઉલ્લેખ કર્યો. સૂચિ રસ જળતે ત્યાં બાંધનતા તીર્થંકર નામ નિકાચતા. એક સૂચિ રસ, એક પવિત્ર એવો ભાવનાનો રસ, ભાવનો રસ, ભાનનો રસ જરવો જોઈએ. ત્યારે તીર્થંકર નામ કર્મ બને. અંદર કંઈક બનવું જોઈએ. નહીં તો તીર્થંકર નામ કર્મ નથી બનતા. એમને બંધાઈ જાય. એક વસ્તુ સમજી રાખો, ઘણી મહત્વની વાત કરું છું. હા, ભગવાનના માર્ગનું એક સમજણ, એક ચાવી આપણે વિચારવા જેવી છે. પાપ ભોગવવું જ પડશે. આપણા હાથમાં નથી કે હું આ પાપને ભોગવું. પાપ મારું ઉદયમાં આવી ગયું, મારે ભોગવવું પડે. પુણ્ય તમે રિઝાઇન કરી શકો છો, મને નથી ભોગવવું. સમજવાનો પ્રયત્ન કરજો. પ્રિન્સિપલ ચાવી છે. શું મને ભોજન કરવું છે, રોટલી મળે, રોટલો મળે, બટકો મળે, નહીં મળે. પાપ કર્મ ઉદયમાં છે, નહીં મળે. ઉદયમાં આવ્યું ને જકડી રાખશે. મને મેં લીધું હશે, તમે આપ્યું હશે, ઢળી જશે, પડી જશે, તૂટી જશે, છૂટી જશે. નહીં પુણ્ય ના. તમે લાવીને મારી સામે દૂધ ધરશો, ડિક્લાઇન કરી ધરજો. એટલે પચખાણ ધર્મ છે. પચખાણ એટલે ધર્મ છે. તમે ઊંડાણમાં જજો. પચખાણમાં તમારે ત્યાગ કરવાનો છે. જે તમને મળે છે, પ્રાપ્ત થાય છે, ઉદયમાં આવ્યું છે. કાં તો અનુકૂળતા ઉદયમાં આવે છે. હા, તમે એને ડિક્લાઇન કરી શકો છો. મને જોડા મળ્યા છે, હું મને ખુલ્લે પગે ચાલવું છે. મને જોડા નથી મળ્યા, ક્યાંયથી મળે, નહીં મળે, બિલકુલ નહીં મળે.
નહીં મળે. કાંટા વાગશે, કાંટા વાગશે. રાજમહેલ તમે છોડી શકો છો, તમે ઝૂંપડું માગો તો પણ નહીં મળે. પાપ ઉદયમાં છે, પુણ્ય ઉદયમાં છે. તમે જુઓ, એને પચક ખાન કહેવામાં આવે, એને પચક ખાન કહેવામાં આવે. આ જે પચક ખાન ઘણી મહત્વની આ ચાવી કહું છું જીવનમાં. શું ચાવી કહું છું? કોઈ આપણે પ્રશંસા કરતું હોય, તમે હાથ જોડીને કહેતો બસ કરો, નહીં કહેતો મને ગમતું નથી. પેલો ગાળો દેતો હશે, તમે એને કહો કે ભાઈ તું ન કે મને ગમતું નથી. હા, પેલો વધારે દેશે, થૂંકશે, એ કે આવી જા કે હું તને મારું કે માથામાં મારું. તમે એને અટકાવી નહીં શકો, તમે એને અટકાવી નહીં શકો. પચકખાનના ઊંડાણમાં જાઓ. પચકખાનની વ્યાખ્યામાં ભગવાને પચકખાન કેમ કીધું? આવશ્યક કીધું. સર આવશ્યકમાં પહેલું આવશ્યક પચકખાન છે. પ્રભુએ કીધું તમે પચકખાન કરો. પચકખાન નો અર્થ છે મને જે અનુકૂળતા મળે હું રિઝાઇન કરી. નથી જોઈતું, નથી જોઈતું. તમે મને કહેતો છપ્પનની તળાઈમાં સુઈ જાઓ, હું કહું સંતારો પાથરીને સુઈ જાય, સુનિશ્ચિત થઈ. હા, તમે માંગો કે એક મને ગાદી મળે, એક ઓછીકું મળે. અરે એક 400 તમે આપો ને તો આમ જમીને બદલે બિલકુલ નહીં મળે, સાદડી નહીં મળે. ઉદયમાં જયારે આવશે ને પાપ કર્મ, તો તમે માંગો તો નહીં મળે. શું તમે નહીં માંગ્યું એને મળતું જશે ને છોડતા ગયા. મહાત્માઓ નંદી સેન તપસ્યા કરતા ગયા, સિદ્ધિઓ પ્રગટ થતી ગઈ. એને કીધું આ ડિક્લાઇન મને નહીં જોઈએ, નહીં જોઈએ, નહીં જોઈએ, નહીં જોઈએ. શાસ્ત્રકારે કીધું આ વધતું જશે. વધતું ગયું તારે, કલ્પના બહારનો વધતું ગયું. ક્યાં સુધી વધતું ગયું? એ વખત આવ્યું જયારે ભૂલ કરી, એક ભૂલ કરી. એ આવી પોચા ધર્મ લાભ કહીને માત્ર છમને પહાડ વેશ્યાનું ઘર, સોનાના હિંચકામાં વેચ્યા, હિંચતી વેચ્યા હતવા લાગી. એને કીધું માત્ર ધર્મ લાભ ને શું કરવું? ઉરુને પાત્રો અર્થ લાભ જોઈએ. આવે સમજો, અહીં આવે નહોતો આવવા દેવો. એ જુઓ અપચો થઈ ગયું. અહીં જાગૃત રહેવાનું હતું સાહેબ. તમે અંદર જજો, જીવનમાં ધર્મ એકત્ર થતો જ હશે. એકવાર તમે ભગવાન સાથે જોડાતો ભેગું થતું જ હશે. તો એને જ્યાં કીધું ને અહંકારને ધોકો પહોંચ્યો. ખતરવામાં આવ્યું છે કે આ શું તમને મૂર્ખ, ધર્મમાં કેટલું બચે બતાવી દઉં. એને બતાવી દઉં. હું કોણ છું બતાવી? અમે એને અમારા પક્ષમાં ખતાવીએ છીએ કે એને બતાવી દઉં. હું ખતાવતો તો કોઈ કઈ કહીને એની જોડે ચર્ચા કરું. મારા ગુરુ મહારાજ કે ત્યાં ઠેકો લીધો છે આમને સમજાવવાનો? મૂર્ખ મૂકી દે. હું કહું સાહેબ ધર્મનો વિરોધ કરે હું સહન ન કરી શકું. તારો અહંકાર છે. સૂક્ષ્મ વાત છે. મારાથી અહંકાર કાબુમાં નથી આવતો ને એટલે હું આમાં ખતરું છું. એને હું પાછો શાબ્દિક શબ્દોમાં કહું તમે મારો વિરોધ કરો, મને થપ્પડ મારો, મને આવે જ નહીં આવે. ધર્મની વિરુદ્ધ હું સહન નહીં કરું. અહંકાર છે. અને એને તણખલું લીધું ને કીધું લે અર્થ લા. વૃત્તિ ગઈ. તમને ખબર છે કદાચ પેલી પકડી લીધા, રોકાઈ ગયા. જઈને અગો ગુરુ મહારાજને આપી દીધો, આપી દીધો. ક્યાંક જે બન્યું તમે એક ચૂક કરી. આ ધર્મનો માર્ગ એવો છે, તમારો અહંકાર જ્યાં વચ્ચે આવ્યો, તમારો અહંકાર જ્યાં વચ્ચે આવ્યો ને મરીચી. હા, લીધી દીક્ષા ઋષભદેવ ભગવાનના સાથે બીજા હોય લીધી. એ પ્રમાણે વિહાર કરતા હતા. શું સહન નતો થતું, તડકો બહુ હતો. હા, ખુલ્લા પગે ચાલવાનું ફાવતું નતું, માથું ગરમ થઈ ગયું. એમને કીધું નહીં પાડી શકું, આ નહીં પાડી શકું. શું ત્રિદંડી બન્યા. વાંધો નહીં, ત્રિદંડી બન્યા એટલે થયું છું વૃત્તિ ગઈ. જ્યાં સુધી સત્તા ગુણતા પર હતા, ભગવાન સાથે વિચારતા હતા ત્યાં સુધી. એમને કીધું પગમાં જોડા પહેરીશ, માથે છત્તર ધરાવીશ. બરાબર છે, વૃત્તિ ગઈ. વાંધો નહીં, સબક દર્શન હતું. જે કોઈ આવે બોધ કામ તમે સૂક્ષ્મ જો
કથાઓ હું વિસ્તારથી તમને કહેતો નથી, તમે જાણો છો. ન જાણતા હોય તો જાણી લેજો. હા, માદા પડ્યા એક વખત. શું જે કોઈ આવે ધર્મ પૂછે, ધર્મ કે એ કે દીક્ષા લેવી તમારી પાસે. તમારી પાસે ધર્મ નથી. ધર્મ ત્યાં છે ઋષભદેવ, એમની પાસે જાઓ. સમ્યક દર્શન વિશુદ્ધ હતું. માથે છત્ર રાખતા હતા, પગમાં જોડા પહેરતા હતા, સમજ્યા ને, કેડે પૈસા રાખતા હતા. વિશુદ્ધ વિશુદ્ધ એવું સમ્યક દર્શન હતું. વીરતી નહોતી. કેતા રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. માંદા પડે. સાધુઓ તો એમની સેવા કરે ને. સાધુઓ કઈ રીતે ગ્રહસ્થની સેવા કરે? ભગવાને માટે ના પાડી છે. સાધુ સાધુને જ કરી શકે. ભગવાને નિયમો ચોક્કસ હાયર પર્સપેક્ટિવમાં કયા છે, એટલે સાધુએ કરીને બીજા સાધુ ઉપર હું એમની જોડે ને જોડે રહું એ મારો ખ્યાલ નથી રાખતા. કોઈ આવીને મારી વૈયાવટ કરીને નારાજ થઈ ગયા. કપિલ નામનો એક કુલપુત્ર આવ્યો. ધર્મ શું છે? ધર્મ એને સમજાવ્યું. શું પેલા એ કીધું મને દીક્ષા આપો. એ જ વાત નીકળી. ધર્મ મારી પાસે નથી. ધર્મ ત્યાં છે, તમે ત્યાં છો. કપિલે બીજી વાર પૂછ્યું, હા ત્યાં ધર્મ છે તો તું તમારી પાસે ધર્મ નથી? મનમાં વિકલ્પ આવ્યો. તમે આમાં સૂક્ષ્મ જજો. હા, આ ચિત્રને બહુ મોટું કરવા જેવું છે કે આપણે આપણને જોઈ શકીએ. હા, એમને થયું એક ચેલો મૂડ્યો હોય તો સારું છે, પત્તો દબાવતો બેઠો બેઠો. ક્યાં પણ ધર્મ છે, અહીં પણ ધર્મ છે. કયું સમદર્શન કયું? નજીક આવેલું સમય દર્શન ચાલ્યું જાય. મેં તમને એ જેમ કહ્યું, આચાર્ય મહારાજ સાધ્વીજીને બહુ ભાવ હતો. આચાર્ય મહારાજ, હું આ કહીને તમને શું કહેવા માંગુ છું? આવેશમાં ઊંચી ચીજો તમે વિખેરી નહીં નાખતા. ઘણી વાર મને ને તમને આવેશ આવે છે ને, ત્યારે ઊંચી ચીજો અંદર જે ભેગી થઈ છે આપણે વિખેરી નાખીએ છીએ. ઘણી વારમાં વિખેરી નાખીએ છીએ. સાધ્વીજીને આચાર્ય મહારાજ પર બહુ ભાવ હતો. સાધ્વીજી એમની દીકરાની દીકરી જેવી હતી. આચાર્ય મહારાજ વયોવૃદ્ધ હતા, પણ આચાર્ય મહારાજને એના ઉપર ભાવ હતો, સદભાવ હતો. એક વખત એકદમ સાધ્વીએ સાંભળ્યું આચાર્ય મહારાજ નગરમાં પધારે છે, સ્વાગત થઈ રહ્યું છે. નાચવા લાગી, એકદમ ખૂતે ખૂતે થઈ. કોણ? કમલ પ્રભાચાર્ય. હા, કમલ પ્રભાચાર્ય એ આવે છે. ગઈ એકદમ દોડતી દોડતી આચાર્ય મહારાજ પ્રવેશ કરતા હતા. સ્વાગત થઈ રહ્યું હતું. એને જઈને આચાર્ય મહારાજના પગ પકડી લીધો. ભાવમાં પકડ્યો સાહેબ. કોઈ દુર્ભાવનો અંશ નહોતો. શાસ્ત્રકાર કે છે દુર્ભાવનો અંશ નહોતો. બરાબર છે. એક ગ્રહસ્થે કહ્યું, વૃદ્ધ ગ્રહસ્થ આચાર્ય મહારાજને, કે સાહેબ સંઘર્ષ તો થઈ ગયો. સાધ્વીનો સ્પર્શ થઈ જાય સાધુને કે ગ્રહસ્થની સ્ત્રીને કે ગ્રહસ્થને સાધુને ગ્રસ્ત સ્ત્રીનો સ્પર્શ થાય, કે સાધ્વીને પુરુષનો ગ્રસ્તનો કે સાધુનો સ્પર્શ થાય. સંગઠન થાય. એ કે આલોચન લેવું જોઈએ, પ્રાયશ્ચિત લેવું જોઈએ. બરાબર છે. શું બન્યું એ વખત? કમલ પ્રભાચાર્ય જેવા સમર્થ આચાર્ય કીધું, બાવલાટમાં થાય ને તો લેવાની જરૂર નથી. શાસ્ત્રકાર કહે છે તીર્થંકર નામ કર્મ વિખરાય. નિકાચિત નહોતું કર્યું, વિખરાઈ ગયું. એમને તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. આચાર્ય કમલ પ્રભાચાર્ય તીર્થંકર નામ કર્મ હજી નિકાચિત નહોતું કર્યું. નિકાચિત આગલા ત્રીજા ભવે થાય. વિખરાય, ખતમ થઈ. વિખેરીને નાખી, વિખેરીને નાખી. કઈક એવું બને છે ને આપણે તમે સમજી રાખો. તમે આમાં ઊંડા જજો તો જ આપણા સુખ ને આપણે અટકાવતા હોય. આપણે જાણતા નથી. અને કોઈ મહાત્મા આપણે સદગુરુ મારે જેવાની કહેવાનો પ્રયત્ન કરે ને, હા, કે તું આ બધી ધર્મને પુરવાર કરવાની દલીલો કરે છે ને મૂર્ખ છે. મને ગમે નહીં. મારી વિપરીત કહેતો શું કિરણભાઈ, તમે તમે ગમે એવા ને તમે એને હરાવ્યા વગર રહો ને તાળી પાડી તો મને ગમે.
અને મારી ભૂલ કરે, મને ના ગમે, બિલકુલ ના ગમે, અને હું ઘણું ગુમાવી દઉં. અટકાવીએ છીએ આપણે. અટકાવ્યું તો કોને અટકાવ્યું હતું? બાહુબલજીએ. કેવળ અટકી ગયું. 1 વર્ષ સુધી તપસ્યા કરી, એમને થયું કેવળ જ્ઞાન થાય પછી તમારો તરણમાં જો. નાના ભાઈઓએ દીક્ષા પહેલા લીધી છે, તો કેવળ જ્ઞાન થયા વગર તમારો તરણમાં જો તમારે પગે લાગવું પડે. હું હવે આજે દીક્ષા લઉં ને, મારી ભત્રીજીઓએ દીક્ષા લીધી છે, મારા ભત્રીજાઓએ, મારી ભાણેજીઓએ લીધી છે, સમજ્યા ને? ભાણેજોએ લીધી છે. હા, તો મારા ભાણેજોને ને ભત્રીજાઓને તમારે પગે લાગવું પડે. મારી ઉંમર હવે શરૂ થઈ. મારાથી મોટી ઉંમરના જે સાધુઓ છે ને મારે પગે લાગવું પડે. કેવળ જ્ઞાન થઈ જાય પછી નહીં લાગવું પડે. તીવ્ર તપસ્યા કરી કર્મનો ક્ષય કરી નાખો. ભગવાને કીધું તીવ્ર તપસ્યા કરીને કર્મનો ક્ષય કરવું. હા, એનાથી કેવળ જ્ઞાન આવતું નથી, અહંકાર જ. ભરત મહારાજે આંખમાં આંસુ સાથે સમવતરણમાં પ્રભુને પૂછ્યું, હે ભગવાન, આર્ય એવા મહાતપસ્વી, ઉગ્ર તપસ્વી, બાહુબલજીને હજી કેવળ જ્ઞાન કેમ થતું નથી? ભગવાને કીધું હાથી પર બેઠા છે, હાથી પર, અભિમાનના હાથી પર બેઠા. બહેનોને મોકલી દે, સાધ્વી બહેનોને, બ્રાહ્મણી અને સુંદરી ને વીરામોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવળ ન હોય. બંધુ તમે ઉતરો અને હાથી ઉપરથી. એમને સાંભળ્યું, બહેનો અસત્ય બોલે નહીં કોઈ દાડો, સાધ્વી બહેનો કદી ન બોલે. ક્યાંથી ઉપર છું, ક્યાંથી ઉપર છું? જુઓ, પોતે પોતામાં રિફ્લેક્ટ કર્યું. મેં એને તમે આપણામાં રિફ્લેક્ટ નથી કર્યું. મારા બધા દુઃખ છે ને એનો વાંકો આમનો છે, આમનો છે, આમનો છે, આમનો છે. મારી તકલીફો મારી બહાર કે કારણ. મેં કારણ મારામાં જોયું. મારામાં ન હોય બને નહીં. સર્વ દુઃખોનું મૂળ કારણ મારામાં રહે. તમને એ સત્ય બિલકુલ ગમતું નથી, બિલકુલ નથી ગમતું. વિચાર કરતા લાગ્યું, અરે નાના બંધુઓને પેલા દીક્ષા ત્યાં કોનામાં પહેલો આવ્યો? નાના ભાઈઓમાં પહેલો આવ્યો. હું તો રાજગાદી ભોગવતો તો તક્ષશિલા. હા, વહેલામાં વહેલો જઈને પગે લાગવું એમને કહું, ધન્ય છે તમે. હા, લઘુ બંધુ તું મારાથી નાનો છે, આટલી ઉંમરમાં ત્યાગ કરી નાખે. જાઉં ઉપાડતા કેવળ જ્ઞાન થઈ ગયું. તમે વિચાર કરો, પગે નથી લાગવું પડે. તમે આ પ્રસંગની પાછળ જાઓ. અમે પ્રસંગને એનાલાઇઝ નથી કર્યો, એમાં ઊંડા ઉતર્યા નહીં. એ કથા શું કે છે? કેવળ જ્ઞાન એમને જઈ પછી પગે લાગ્યા, સમજ્યા ને? અને પગે લાગ્યા એટલે કર્મ ખબર નહીં, 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 મારે પગે લાગવું જોઈએ. અરે આ વિચાર આવ્યો, અંદર સૂળ હતી જતી રહી. કેવળ જ્ઞાન તો રાજ હતું. કેવળ જ્ઞાને કોને અટકાવ્યું? તમે મોક્ષમાં જાઓ તો બાહુબલીજીને પૂછો, 1 વર્ષનો વિલંબ કેમ થઈ ગયો? બાહુબલીજી કે છે તમને, કિરણભાઈ મેં જ કર્યું, કેવળ જ્ઞાનનું મોડું મેં જ કરાવ્યું. સમજ્યા ને? એ તમને કે છે માત્ર છવન ને પાર ને તમે જજો આમાં, આ વાતના ઊંડાણમાં. આ હું એ માટે કઉ છું, ધર્મ તમે એકઠો કર્યો હોય, એક આવેશ આવ્યો ને જતું જતું. અમે આ જ કરીએ, આવેશ વાતમાં એટલે કરીએ છીએ આમ. પેલી અમદાવાદની વાત છે કે ફકીર ઝાડ નીચે બેસતો હતો, સુલતાને હુકમ કર્યા એકદમ, ઉઠાવ ફકીર કો વાંચે. ના, રાણીનો હજીરો બંધાવવાનો છે. તમે રાણીના હજીરાનું ખંડેર અમદાવાદ ગયા હશો તો જોયું હોય. શું ફકીરને આવી સૈનિકોએ કીધું અહીંયાથી ઉઠી જાઓ. તો ફકીર કે મેં ભરતો તો અહીંયા બેઠતા હું, મેરા ગુરુ भी यहाँ बैठता था. अरे बैठता तो तुम्हारा गुरु, निकलो जो કે નથી નીકળતા. ચાદરી બાજુ ઉઠાવીને ફેંકી દઈશ. ફકીર ગયો, અહીંયા રાણીનો હજીરો બંધાવાનો છે. ફકીર સામે બેસતો, સમજ્યા ને? સવારે બેસીને ચાદરી ગૂંથે, હજીરો બંધાતો જાય. રાત્રે આમ ખેંચે ને આખો ચાદરી છૂટી જાય, હજીરો પડી જાય. આખો હજીરો. અમદાવાદ જાઓ, કોઈ વૃદ્ધને આ પૂછજો. મેં પૂછ્યું છે અમદાવાદ જઈને. હા, આ ઇતિહાસ છે કે આ હજીરો કોઈ દાડો પૂરો બંધાયો નહીં.
અમારું આ છે, બધો ધર્મ કર્યો હોય, માળા ગણી જપ કર્યો, નવ સ્મરણ ફલાનું ઢીકડું બધું એક સાદડી ખેંચીને આવેશની, કૃતજ્ઞતાની, નિંદાની એને બતાવી દઉં, એક વખત એને બતાવી દઉં, કદાચ સાદડી છૂટે ગયું બધું બતાવ કરીને નીચે બચવાની જરૂર છે. શું માતક ક્ષમણ ને પાળને માતક ક્ષમણ કરનારા દમસાર મુનિ, તમને જેને દમસાર ની કરતા ખબર હોય એ તો હા એક વખત માતક ક્ષમણ નું પાળનું નજીક આવી ગયું. હા કોઈ નગરમાં પહોંચીએ તો બારનું કરી શકે. કાંટા ભરેલો ખાડા વાળો માર્ગ બતાવી નગરમાં નજીક આવ્યું, એટલામાં 5-7 જુવાનિયા મળે, એ નગર ના જતા. એમને કહ્યું મેં નગરનો માર્ગ કયો છે? એ મહાત્માએ પૂછ્યું નગરનો માર્ગ કયો છે? પેલા કીધું અરે મારા તમે જંગલના માર્ગમાં આવી ગયા, આ તમે હવે ને નથી, બિલકુલ ઊંધું, બિલકુલ ઊંધું, રાઈટ લેફ્ટ અબાઉટ ટર્ન, સીધા ચાલે જાઓ ચાલે જાઓ ચાલે જાઓ, પછી નગર આવશે. નગર બાજુમાં જ હતું. થોડી જાડી બચાવીએ તો નગર હતું. મહાત્મા પાછા ફરી અને પાછા ફરતા સંધ્યાકાળ થઈ ગયું, નગર આવી નગર નું આવ્યું, એ જતા હતા નગર થી વિપરીત દશા. હા સૂર્ય અસ્ત થવાની તૈયારી હતી, બહારનું ન થાય તો બીજા માથા પ્રમાણ શરૂ થઈ જાય. બીજું એમને કોઈ મળ્યું એને પૂછ્યું નગર હજી કેટલો દૂર છે? પેલા કે નગર, તમે નગર ની કયા નગર ની વાત કરી? નગર તો પેલી બાજુ રહ્યું. એ કે હું તો ત્યાં જ હતો, હું સવારનો 6 કલાકથી ચાલુ છું. આ તો કે નગર ની તમે નજીક હતા, આ જ રસ્તામાં પેલા નાકા પર નગર છે. અરે અરે મને કોઈ જુવાનિયા મળ્યા. સાહેબ જુવાની હોય તો મારી છેડતી કરે, તમને ઊંધો રસ્તો બતાવી, તમને ઊંધો રસ્તો બતાવી. એવા ખીચાયા એમના ઉપર, મને તપસ્વીને ઊંધો રસ્તો બતાવી. હા વિલોમ નું એક સ્તોત્ર રચ્યું, અનુલોમ અને વિલોમ વિપરીત. નકાર પહેલેથી ગણવો નમો અરિહંતાનમ, હા અને નીચેથી પાછળથી મંગલમ છે તો મલ ઊંધું, આને રચના કરી આખા નગરમાં ઉલ્કાપાત થઈ. ગુદવે. હા કોઈ સમજુ વ્યક્તિઓ હતી એ બાજુના ગામમાં આચાર્ય ભગવંત હતા, એમની પાસે આચાર્ય ભગવંતે કીધું કે કોઈ વિપરીત સ્તોત્રની રચના કરી છે, એના વાઇબ્રેશન થી આ બધું બની રહ્યું છે. શું તો કે તમે બચાવી દો અમને. હા એ આચાર્ય મહારાજ પોતે જાપ કરવા બેઠા, શાંતિ થઈ ગઈ. હા અહીંયા એમનો આવેશ ઉતરી ગયો. કોનો? દમસાર મુનિ કૃતંગલા નગરીની અંદર દમસાર મુનિ આવી પહોંચ્યા. પ્રભુ બિરાજતા હતા. આપીને પ્રભુને વંદન કર્યું. એને પ્રભુને કીધું કે પ્રભુ એક પ્રશ્ન પૂછું. ભગવાને કીધું પૂછ. ના ને કહ્યું ભવ્ય છું કે અભવ્ય છું? તો કહે દમસાર તું ભવ્ય છે. બીજો પ્રશ્ન પૂછું? હા પૂછ. હા એ ભગવાન મારો નજીક મોક્ષ છે, દૂર મોક્ષ છે. આ ભવે મોક્ષગામી છું કે આ ભવે મોક્ષગામી નથી? આ ભવે મોક્ષગામી છે પ્રભુ. પ્રભુ છેલ્લો પ્રશ્ન પૂછું, પૂછ કે કેવળ જ્ઞાન ક્યારે થશે? ભગવાને કીધું કહું તો કેવળ જ્ઞાન ને પાછું ઠેલ્યું છે. કેવળ જ્ઞાન નજીક આવી રહ્યું તું તારી, તે પાછું હા મેં પાછું ઠેલ્યું છે. મેં એમને બતાવી દઉં, એને સજા કરું. આંખમાં આંસુની ધારા ચાલ્યા. એને પૂછ્યું ને કે તો હવે કેવળ જ્ઞાન ક્યારે થશે? ખરી વાત છે, તમે ભગવાન કહો છો સાવ સાચું છે. મેં કેવળ જ્ઞાનને ધક્કો માર્યો છે. કેવળ જ્ઞાન જગતના સર્વ જીવો સુખી થાવ એ ભાવનામાંથી જન્મે, એને બદલે ગામના બધા જીવોને દુઃખી કરી દો. મેં કર્યું છે.
પૂછ્યા વગર ભગવાને કીધું, હે દમનસાર, 7મે દિવસે કેવળ જ્ઞાન થશે. એને કીધું કે પ્રભુ પારણું કરવું નથી, કરવું નથી, કરવું નથી, કેવળ જ્ઞાન થઈ ગયું 7મે દિવસે. મેં ભૂલ ન કરી દે. ત્યાં જે બતાવવામાં આવ્યું છે, ભૂલ નો સ્વીકાર. ભૂલ થઈ જાય, મારી ને તમારી ભૂલ ન થાય હું નથી કહેતો તમને. તમે એ વિચાર નહીં કરતા કે ભૂલ જ ન થાય. તમને ભૂલ થઈ જાય, ના, તમે ભૂલ થઈ જાય તમે માફી ન માંગી શકો. અંદર હૃદયમાં તમે પેલાની માફી માંગતા તમને વિચાર આવે. મને બધા વચ્ચે સમજ્યા ને આમની માફી માંગતા વિચારો, આ બધાને શું લાગશે? હું કિરણભાઈ પગે પડે છે માફી માંગી. ભગવાન પાસે તમને એ લાગે બારણા બંધ કરીને તમે આ ન કરી શકો? ના, કોઈ તમારે પતિ કે તમારી પત્ની કોઈ ન હોય. તમે આંસુ કોઈ દાડો સારા ભગવાન તમે બેસે કઈ ભૂલો કરી નથી? તારે હૃદયને અમે ભીંજ્યું નથી, સુકોમળ બનાવ્યું નથી, નથી બન્યું. અમે જીવનમાં અમારા પોતાના ગુણની આવડતની પ્રશંસા કરી છે. અમે ગુણાનુવાદ કર્યો નથી, બીજાની ગુણાનુવાદ કર્યો નથી. શું અમે જો એ ગુણાનુવાદ કર્યો સમજ્યા ને હૃદય નિર્મળ બની ગયું. તમે જ્યાં ગુણાનુવાદ કરો છો શું એટલે તમારી પાસે સદગુણો આવતા જ છે. ઈઝીમાં ઈઝી છે કેવળ આપણે સન્મુખ થવું જોઈએ. તમે મને કહેશો કે કિરણભાઈ ઈઝીમાં ઈઝી છે તો તમે લઈ લો ને ત્યારે પછી અમને અહીંયા શિખામણ આપવા ભાષણ કરો છો. બરાબર છે, હું પણ એટલું 100% નથી લઈ શકતો, કારણ કે મારો પણ અહંકાર વચ્ચે આવે. સમજ્યા ને? એટલે હું નથી લઈ શકતો. અંધકાર નથી તમને કહું છું. શું પણ મને વેદના છે. ગુરુ મહારાજે જે માર્ગ શીખવાડ્યો છે વેદના હોવી જોઈએ. અરે આજ્ઞા કરી નથી શકતા, આજ્ઞા કરી નથી શકતા. રાજાનો પુત્ર તો શીતળાચાર્ય, શીતલ નામનો રાજાને એકલો એક પુત્ર છે શીતલ. ના, બહુ મને એટલી ગમે છે આ પ્રથમ 50 કથાઓ જે ગમે છે ને એમાં ગયા છે. ફોર્મ્યુલા છે જીવન પરિવર્તન કરવાની. હા, નામ પણ શીતલ. એક મોટી બહેન હતી, એ તો રાજકુમારી હતી. ના, રાજકુમારનો જન્મ થયો, ખુશી હતી રાજ્યમાં. મોટી બહેનને પરણાવી દીધી. બીજે દૂર દેશની અંદર એક મોટા રાજા સાથે બહેનને પરણાવી દીધી. પિતાએ પોતાની પુત્રીને ત્યાં પરણાવી દીધી. શીતળ મોટો થયો. ના, ગાદી પ્રાપ્ત થાય એ પહેલા સંસારનો ત્યાગ કર્યો. માતા પિતાની આજ્ઞા. સમજ્યા? અને 11 અંગ ભણ્યા, ગુરુએ આચાર્ય બન્યા શીતળાચાર્ય. અને શીતળાચાર્યની મહાનતા જે જોઈ હોય, જ્ઞાનનો ક્ષયોત્તમ જોયો. શું બીજા જોડે આમ વાદ કરે ને, વાદની એમના પગમાં પડે. ધન્ય છે. શું અન્ય શીતળાચાર્યના સમાચાર, દક્ષિણમાં રહેલી બેન જે રાજરાણી હતી ને 4 પુત્રો છે. એક વર્ષને આંતરે એક પુત્ર છે. 4 પુત્રો, એક વર્ષ તો ફેર જ. વારંવાર ઘોડીઓ હિચકતી હતી ને ત્યારે મામાની પ્રશંસા કરે. મામા મહારાજ. છોકરા મોટા થયા ને મામા મહારાજ ને કોઈ દાડો જોયે નહીં. શું વારંવાર પૂછે મામા મહારાજ ની વાત છે. અને માએ સાંભળેલી વાત શું કે બધા 100 વાદીઓની સભામાં મામા મહારાજ ગયા. બધા વાદીઓએ હાલ સ્વીકારી. ઓહો, છોકરા આમ વિક્રમ રાજાની કથા સાંભળતા હોય ને એટલી ખુશીથી મામા મહારાજની વાત વર્ષો વીતતા ગયા. છોકરા મોટા થયા, દીક્ષા લીધી. 4 ભાણે જોઈ દીક્ષા લીધી. માતા પિતાની આજ્ઞા લઈને શું ગુરુ સાથે વિહારવા. મને કથા વધારે કેવી નથી, 10 મિનિટ જેટલું સમય છે. શું ચાવીઓ આને લગાડવાની હું તમને કહું છું. આ હું તમને એક દિવસમાં વાંચી સંભળાવી. છેલ્લો શુક્રવારને તારે પૂરું કરી નાખી. ભૂલવું જોઈએ. ચાવી આને લગાડવાની નથી, ચાવી અંદર લગાડવાની છે. અહીંયાને લગાડવાની છે ચાવી. શું આને લગાડવાની ચાવી આમાં જ આપી છે. હૃદયને લગાડવાની છે જેથી સ્પર્શ ના થાય. આ અંદર જાય.
એવું બન્યું, એવી જગ્યાએ આવી પહોંચ્યા, એમને ખબર પડી. ચારે સાધુઓને ખબર પડી શું કે નજીકમાં 12 કોષને અંતે મોટા ગામની અંદર મામા મહારાજ ત્યાં છે. કોઈ આવેલું ભીમરાજ, અરે 12 કોષ ઉપર છે તો અમારા મામા છે, અમારા મામા છે. હા, એમને દીક્ષા લીધેલી માય નહીં આમ હૃદયની અંદર. શું આ 4 છોકરાઓને જે મહારાજ સાધુ બનેલા ગુરુ મહારાજ પાસે આવ્યા. અમારા મામા કોણ? મામા નજીકમાં છે પણ કોણ? ઓહો, શીતળાચાર્ય. ઓહો, એમના ગુરુ હતા ને એને હાથ જોડ્યો. સમર્થ છે, તમારા મામા. મને ખબર છે તમારા મામા હશે. હા, તમે આજ્ઞા આપો તો અમે જઈ આવો. જાઓ જાઓ, કઈ જરૂર જાઓ, ચોક્કસ જાઓ. આપણે અમે હમણાં અહીંયા જ છીએ. એમને વંદન કરીને તમે આવો. ખૂતે ખૂતે માય નહીં જાણે આ મોક્ષ મળી ગયો. ના, મામા જેનું નામ, એની એક કન્સેપ્ટ હતી. મહત્વની વાત કન્સેપ્ટ છે. મહાવીરની, ભગવાનની કન્સેપ્ટ તમારા હૃદયમાં કેવી છે તમે વિચાર તો કરો. તમે વિચાર તો કરો, પ્રભુની કઈ કન્સેપ્ટ છે. ઘંટી વાગે અને કોઈ આવીને કે ભગવાન આવ્યા છે, સિમંદર સ્વામી આવી ગયા છે. કન્સેપ્ટ કોઈમાં તમે વિચાર કર્યો છે કે ભગવાન હશે તો કેવા હશે? કદાચ જવાનું થઈ ગયું, દેવતા આવે ને ઉછીર આપણને લઈ જાય. આવતા ભવની વાત તો જવા દો. આ ભવે આવે મારા મિત્ર રીખવદાસજી, સમજ્યા ને? મારી માં ગુરુ મહારાજ. મનુષ્ય થયા હોય તો સારું, પણ ડેવલપમાં તો ગયા જ હશે આ બધા. હા, અને કે ચલ તમે લઈ જઈએ. મને કે કન્સેપ્ટ છે કેવું હતું? અમેરિકા આવ્યો પેલા કન્સેપ્ટ હતી કે અમેરિકા કેવું હતું? ના, આમને ખૂતે માતે નહોતી. વિહાર કરતા કરતા શું બીજા કેટલાક રસ્તામાં બીજા યાત્રાળુઓ મળી ગયા. એ જ ગામના એક અમે સાથે છીએ, ચાલો. ના, અમારા મામા થયો. હા, પેલાઓને એમને અમારા મામા થાય એ વાત એટલી પોઝિટિવનેસ હતી. ગામ સુધી પહોંચ્યા ને સંધ્યાકાળ સાધુ વિહાર ન કરી શકે. હા, દૂરની અંદર છેલ્લે 1.5 કોસ રહ્યો બાકી. એમને કહ્યું ભાઈ હવે પેલા ગ્રહસ્થોની તો જવાના હતા, રાતે પહોંચી જવાના. એ કે તમે કહેજો ઉપાસ્યમાં જઈને, તમે ચોક્કસ કહેજો કે તમારા ભાણેજો તમારા દર્શન કરવા આવે છે, સાધુ થયા છે. એમને ખબર નહીં, અમે સવારના આવીએ છીએ, વહેલા ઉઠીને આવીએ છીએ. શું પેલા કે ચોક્કસ કહેજો, પણ સવારે જઈને કહેજો. અરે રાતે જઈશું અમે, ગુરુ મહારાજના ઉપાસ્યમાં અમે રાત્રે જઈએ છીએ, ચોક્કસ કહીશું. અહીંયા રોકાય. એક મંદિર હતું તૂટેલું હનુમાનનું. હનુમાનના મંદિરના એમાં આ 4 સાધુ રોકાય. હા, અહીંયા રોકાયા. વહેલી પડે ક્યારે જઈશું, ક્યારે જઈશું. શું વાત એકલી મામા મહારાજની હતી. કે જે વાત કરતા હતા ને મામા મહારાજની વાત કરતા હતા. હા, આવા મહાન, આવા તેજસ્વી, આવા જ્ઞાનના ભંડાર. હા, મજા આવશે. પણ તું પૂછતો નહીં કઈ. પેલો મોટો ભાઈ નાના એ બોલે, આપણે સાંભળવું બસ. તું એમના મોઢામાં અમૃત નીકળે, આપણે નહીં પૂછવું. એમને કહું કહો કઈ, તમને કહો કઈ. એમને નાનો કે હું તો પગ દબાવીશ. શું પહેલો કે હું એમના હાથ દબાવીશ. સમજ્યા? કઈ તમે આમાં જજો, તમે આમાં જજો. સમજ્યા ને? તો અહીંયા પેલા પહોંચી ગયા. ગામના લોકો ત્યાં પહોંચ્યા. ગામના લોકોએ પહોંચીને ત્યાં કહ્યું, સમજ્યા ને? આચાર્ય મહારાજને 8-10 વૃદ્ધ બેઠેલા, તત્વ ચર્ચા ચાલતી હતી ઉપાશ્રયમાં. રાતનો વખત હતો, પ્રતિક્રમણજી હમણાં પૂરું કરેલું અને બધા બેઠેલા. પેલાઓએ આવીને વંદન કરીને કહ્યું કે તમારા ભાણેજો જે છે દીક્ષા લીધી છે. ઓ, શું કહો છો? હા, કે એ વંદન કરવા આવે છે તમારા આચાર્ય. સવારે આવી પહોંચશે, સંધ્યાકાળ થઈ ગયો, સૂર્યાસ્ત થઈ ગયો, એટલે હવે ચોક્કસ આવશે. પેલા ગયા. શું ગુરુ મહારાજે જે વૃદ્ધો બેઠા હતા
એ લોકોએ પૂછ્યું કે ભગવાન અમે ના કે ત્યાં જવાની જરૂર નથી, પણ હવે 4 સાધુ આવે છે તો ગામ તરફથી સમજ્યા ને તમે 2-4 જણ હો તો સારું છે. અહીંયા પેલા કે અમે સવારે આવી પહોંચી છે. શું પેલા રસ્તો સવારે આવી ગયા, પેલા આવે જ નહીં. સૂર્યોદય થયા પછી 2 ઘડી જાય પછી બી હાલ કરે. આચાર્ય મારે લાગ્યું કે હવે વાર હશે થોડું, 9 વાગે, 10 વાગે, 11 વાગે. અરે આ કેવા છે, આવ્યા જ નહીં. પેલાઓ કહેતા હતા કે હનુમાનના મંદિરમાં રોકાયેલા છે. હા, દોઢ કોસ છે. છોકર મારી બેન પણ જિદ્દી હતી, મારી સંસારી બેન હતી ને થોડી જિદ્દી. આ છોકરામાં ઉતર્યા વગર રહે નહીં. શું જઈએ છે, થાય છે, હોતી હે, ચલતી. સાધુ થઈ ગયા છે, શું થઈ ગયું? વેશ બદલ્યો એટલે ઓછું કોન્સેપ્ટ ચેતના બદલાઈ જાય. હા, અચ્છા પેલા બધાને કે તમે પધારો, એ કદાચ કારણસર રોકાઈ ગયા. પોતાને તો હું સામે છું એટલે એમને નાક કાપીને એમના હાથમાં આપીશ. જાણે એનું સ્વાગત કરવા હું જઉં છું. હા, નીકળ્યા સાહેબ ત્યાંથી પોતે ખીજાયેલા થોડા નીકળ્યા તો દૂરથી દેખાયા પેલા 4 જણા આમ બેઠેલા. 4 જણા હનુમાનના મંદિરના ચોગારમાં આમ બેઠેલા. રાત્રે મામા મહારાજની ગુણાનુવાદ કરતા આવું ક્યાંથી આવ્યું એમનામાં? પ્રભુ પાસેથી આવ્યું. વીર ભગવંતની દેશના એમને જીવનમાં પ્રગટ કરી દીધી. આપને ક્યારે કરીશું કેવળ નામ થઈ ગયું. ચારે ને આ ભાણેજો ને બેઠેલા બારે ખીજાયા. આચાર્ય મહારાજ હું હવે જઈને એમના પગે લાગુ, તને બોધ મળે. હા, શું આ બેન હોય ને હું આવીને પગે લાગુ એને, તેને ખબર પડે. હે કિરણભાઈ ને એને પગે લાગવું કે કિરણભાઈ આવીને સમજ્યા ને મારા મિત્રની દીકરી એને પગે લાગ્યું. આગળ ગયા. હા, ઠેક આવી ગયા. પેલા તો બેઠેલા પગે લાગ્યા ને એટલે કેવલી ભગવંતે કહ્યું હું સમજ્યા કે નહીં, મારા દ્રવ્યબંધન ના કરો, ભાવબંધન કરો. એમને પૂછ્યું તમે કયા જ્ઞાનથી કહો છો ભાવબંધન કરો? આવીને ચાલ્યું જાય એવું જ્ઞાન, આવીને ન ચાલ્યું જાય. પ્રતિપાતી જ્ઞાનથી કે અપ્રતિપાતી? એમને કહ્યું આપની કૃપાથી અપ્રતિપાતી જ્ઞાનથી. તમારું ગુણાનુવાદ કરતા કેવળ જ્ઞાન થઈ ગયું. ચાલે ગુણાનુવાદ કરતા કેવળ એક જ ચાવી બધ છે ભગવાનના માર્ગમાં કેવળ જ્ઞાન કરવા માટે. પરફેક્ટ લાગવી જોઈએ. કેવળ જ્ઞાનનું કર્મનું જે તાળું છે ને એક ચોક્કસ ઊંચાઈ બતાવ્યા પછી તમે કોઈ પણ ચાવી કૃતજ્ઞતાની કેવળ એ ગુણાનુવાદની, વૈયાવચની, પશ્ચાતાપની એક જ ચાવી લગાડી અહીં મુકતા. મિટ્ટી મકડા સંચાણા સંકમણે અરે માટીના જીવો પાણીના જીવો કેટલાની મેં વિરાધના કરી અને અનંતા ભવોમાં કેટલાની કરી હશે. ભગવાનના વેદ તમે લજવી નાખો. સાચું થયું? કોણ બાળક છે? બાળક આ દેહ છે, અંદર રહેલો હું અહીં મૂકતો છું. ના હું કિરણભાઈ છું એમ તમે માનો? હું કિરણભાઈ નથી. કિરણભાઈ તો મેં વેદ ભજવ્યો છે. અત્યારે આ કહેવા માંગુ કે આપણે નાટક ભજવવાનું છે, સમજ્યા કે શું? આ બેને મોટી સમ્રાજ્ઞી બનાવવામાં આવે તો હું ચક્કર લઈને ઉભો રહું. એને ખબર છે કે ભાઈ કિરણભાઈ છે અને મને ખબર છે કે મારા મિત્રની દીકરી છે. નાટક છે. અંદર રહેલો જે હું છું એ અંદર રહેલો હું અહીં મુકતા ને એ હતો. હું અહીં મુકતો નથી. પર્યાય છે. બાળકનો 8 વર્ષ તો છે એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. સમજો તમે ચાવી એક જ છે. ચાવી 2 હોતી નથી. સમજ્યા ને? 2 ચાવી હોય ને કોઈ દાડો. ઉપર ગમે ચાવી લાગવી જોઈએ, પ્રોપર લાગવી જોઈએ. અને પ્રોપર શબ્દ ક્યાં લાગે છે? ભાવુકતા હોવી જોઈએ. શાસ્ત્રીય ભાષામાં કહીએ મન વચન કાયાનું સિંક્રોનાઇઝેશન, ત્રણેય યોગના પ્રણિધાન પૂર્વક. શાસ્ત્રની પરિભાષા આ છે. એક પ્રસંગ કઈ સમય પૂરો થઈ ગયો છે. એક પ્રસંગ કઈ આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. રાજા હતો અયોધ્યા.
તમે આ પ્રસંગોને કથા નહીં સમજતા. હું હાથ જોડીને કહું છું, સમજ્યા ને? ભગવાને જ્ઞાતા ધર્મ કથા નામનો જે જ્ઞાતા ધર્મ કથા જે આગમ કહ્યું છે દ્વાદશાંગીમાં, હા, એ મેં જે સિદ્ધાંતો કયા છે પ્રભુએ કહ્યું છે, હે ગૌતમ, જે સિદ્ધાંતો મેં કયા છે આ એના એક્સપેરિમેન્ટ છે, આ એની ફોર્મ્યુલા, એનું આ પ્રેક્ટિકલ છે. કથા તમને પ્રેક્ટિકલ તો બતાવે છે, વાર્તા નથી. હું પણ જયારે મારા ગુરુ મહારાજ મળ્યા ને એ પહેલા ના પાડતો સાહેબ વાર્તા કથા જવા દો, તમે મને સિદ્ધાંત કહો, તમે મને દ્રવ્યાન યોગ સમજાવો. મને દ્રવ્યાન યોગમાં જઉં છું, ધ્યાનમાં જાઉં. ગુરુ મહારાજ કહેતા તું સમજ, કથા નકામી હોત તો ભગવાન એકે નક્કી દો. કથા એ હરીતો છે, તું એ હરીતામાં જો કે ધનના શાલીભદ્રા ને ધનનો તું છે કે મોમન શેઠ છે. કથા જોઉં તો મને સમજાય કે મમન શેઠ છું, શાલીભદ્ર છું, એ તો સમજાય. અયોધ્યાની અંદર ભીમ નામનો રાજા હતો, લક્ષ્મણ એનો મંત્રી હતો. લક્ષ્મણ મંત્રી પ્રૌઢ ઉંમરના હતા. કોઈ ગંભીર ભૂલ લક્ષ્મણ મંત્રીએ જીવનમાં કરી દીધેલી. બે સ્ત્રીઓને પરણવાની. નાની બે સ્ત્રીઓ એકબીજા જોડે એવી ઝઘડે, એક આ પગ ખેંચે તો બીજી પેલો ખેંચે. આ પગની હું સેવા કરું એમ નહીં, પેલા પગને દુખાડું. ત્રાસી ગયેલા મંત્રી દુખી 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 માર દુખી હતા. આખું જગત સમજતું કે મંત્રી ક્યાં પહોંચ્યા છે. રાજાનો કેટલો ભાવ છે મંત્રી એકલા જાણતા. અને ઘણી બાબતમાં આપણે બધાની આદરતા હશે, તમે વિચાર કરો તો જે લોકોને કઈ ખબર નથી. બાકી તો આપણે ક્યાં છીએ આપણે જાણીએ છીએ. ભગવાન જો નથી તો ભગવાન નથી. તમે જો ભગવાનને ભેળવ્યા તમારા જીવનમાં બદલાઈ જશે, બધું બદલાઈ જશે. બસ ત્યાં તો પૂરું થઈ જાય. પૂરું થતું નથી. ભગવાનની કથા પૂરું ન થાય, શરૂ થાય. ભગવાનની કથા એક દિવસ, એક દિવસ વન તપોને ટાઈમ આવવાની દરેક કથામાં આવે છે. કારણ કે એ દ્વારા ચાવી લગાડવાની છે. કોઈ એક ગામની અંદર સમજ્યા ને, એક નગર શેઠ હતા, એનો છોકરો ઉન્માર્ગે ચડી ગયો, ખરાબ સોબત થઈ ગઈ, જુગાર રમતો થઈ ગયો. જુગાર આવે તો ચોરી આવે, સમજ્યા ને? બધા 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 દુર્ગુણો આવે. ગંગા ઉપરથી પડવા માંડીને ગંગોત્રીથી ગંગા સાગરમાં કિચડમાં પડી છે. તમે નીચે જુઓ ને, પડી ગયો નીચે, ચોર બન્યો. પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો. આ જે હતો એક વખત, સમજ્યા ને? એવું બન્યું. એક વખતે એવું બન્યું તો ચોરી કરવાનું પણ ચોરી મળે નહીં. બધા સાથીદારો છૂટી ગયા, સાવ છૂટી ગયા. 7 દાડા થઈ ગયા ભીખ માંગવાની. ચોરી કરતા ના મળે, ભીખ માંગવા લાગ્યો. ભીખમાં પણ ના મળે. મેં તમને કહ્યું એ ચાવી, પાપ ભોગવવાનો ઇનકાર તમે કરી ન શકો. તમે પુણ્ય ભોગવવાનો ઇનકાર કરો. ગાડી હોય તો બેસવાની ના પાડે. હું અહીંયા સુઈ છું, અહીંયા બાજુમાં જગ્યા છે ને ગેરેજમાં, મને જરા ગેરેજમાં સગવડ કરજો, મને ગાડીમાં નથી બેસવું. પુણ્ય નો તમે પુણ્ય છે. ગાડી, સમજ્યા ને? પુણ્ય છે. હા, તમે ઇનકાર કરી શકો, પાપ ભોગવવાનો ઇનકાર નહીં કરી નહીં શકો. આ સમજી રાખજો. આ એટલે જે અનુકૂળતા મળી એટલે ભગવાને ત્યાગ કીધો. ભગવાન એટલે પચખાણ કીધું. કઈ થાય તો કઈ પચખાણ તમે કરો. મુઠ્ઠી વાલીને પાણી પીધું, મુઠ્ઠીનું પચખાણ કીધું. ગમે એમ નહીં પીવું. પાણીની અનુકૂળતા છે. ગમે ત્યારે જોઈએ ત્યારે પાણી. તમે પાણી જો ન મળે, પાપનો ઉદય આવ્યો ને, શું સહરાના રણમાં પાણી ન મળે એમ નહીં માનતા. હા, તમે સમજ્યા ને? મુંબઈ ને ન્યુયોર્કમાં પાણી ન મળે, તમને ના મળે. તમને અસંભવ લાગશે. મને અસંભવ પર કોઈ કથા કેવી નથી. શું નહીં તો હું એ કહું તમને. હા, હવે અહીંયા 7 દાડા ભીખ માંગતો. મને દરેક જગ્યાએ કે મને કઈ આપો, મને ચક્કર આવે છે, હું ભીખ નહીં માંગી શકું. હા, મળતું નહીં. એક બન્યું એ દાડે, સમજ્યા ને? એ બન્યું કે એક વખતે એને નાનપણમાં એની માં
મંદિરમાં દર્શન કરવા લઈ જતી. સમજ્યા ને? યાદ આવ્યું, કોઈ પૂજા હોય ને કઈ હોય ને બહાર નીકળે ને એ વખતે પેલો લાડુ આપે, કોઈ કથામાં તો સિંહ કેસરિયા મોદક આપે. ખાતો ખાતો ઘેર જાય એને યાદ આવ્યું, ભગવાન યાદ આવે, દ્રવ્યથી યાદ આવે. આ માત્ર મિકેનિકલ છે, આમ યાદ આવે. હે ભગવાન, હે ભગવાન એને યાદ. હા, એક ઘર પાસે આવ્યો, માં કઈ આપો. પેલી બાઈ આવી અંદરથી, બેસ ભાઈ બેસતો, અહીંયા બેસો લાવો, આજ મારો જન્મદિવસ છે, બેસતો. ગઈ એમ ભગવાન જો યાદ આવે ને, મિકેનિકલ યાદ આવે. હિન્દુ ધર્મમાં કહ્યું છે, હા, વિષ્ણુ ભગવાન કે છે તો મારી ભક્તિ નહીં, મારી શત્રુતા પણ કરો તમે. મારી જોડે યુદ્ધ કરે ને એને વૈકુંઠમાં મૂક્યું. તમારો સામનો કરો, આમ સામે આવો. હે નારદ, જે પીઠ બતાવે એને હું કઈ કરી શકતો નથી. નારદ કે છે કે તમે ભગવાન આ બધાને જે પીઠ બતાવે તમે ભગવાનની ઉપેક્ષા કરો, તમે માનો નહીં એને. પણ દ્રવ્યથી ગેલિલિયોની માફક એમ તો કહો કે હું વૈજ્ઞાનિક છું, તું છે. હે પરમાત્મા, ઇફ એટ ઓલ યુ આર ધેર, લિસન માય પ્રેયર. આઈ ડોન્ટ બિલીવ યુ એક્ઝિસ્ટ. ઇફ એટ ઓલ યુ આર ધેર. હા, ભગવાન નામ નીકળતા પેલી બાઈ અંદરથી લઈ આવી. સમજ્યા ને? એક પતરાળું લઈ આવીને, મીઠાઈ લઈ આવીને, ઓહો, આશ્ચર્ય થઈ ગયું એને આટલું બધું. એને કીધું હા બેટા તું લઈ જા, લઈ જા, તું ખાજે, તું જઈને લઈ જો. તું કદાચ બીજા ભિક્ષુકો મળતે જૂટવી લેશે. ગામ બહાર ગયો, ગામ બહાર એક ઝાડ નીચે બેઠો, ઝાડ નીચે મૂકી. સમજ્યા ને? શું નદીમાં પાણીથી હાથ બાથ ધોઈ. હા, ચોરી મળી ત્યારે આવું ખાવાનું નહોતું મળ્યું, અને ચોરી નહોતી મળી ત્યારે તો મળી જ નહોતું. એક વખત માતા છમન ને પાર ને માતા છમન કરનારા એક મહાત્મા જંગલમાંથી નગર તરફ જઈ રહ્યા હતા. એને યાદ હતું કે મા પરાણે મુનિઓની પાસે કોઈ આવે ઘરમાં ઓરાવતી હતી, આ મહાત્મા છે. એને થયું આવો જોગ ક્યાંથી મળે. ના, એકદમ ઉભો થયો, પધારો 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 પધારો. શું કઈક મારું લો તમે. મહાત્મા આવ્યા, જોયું અને ખપતું હતું. હાલો હાલો હાલો, બધું વરાવી દીધું. શાલીભદ્રની વાત છે, તમને ખબર છે? ગોવાળિયાના એ છોકરાએ તમને અડધી આપીશ, તમને હું અડધી આપીશ, સમજ્યા? પૂરી આપીશ. આને થોડું રાખી બધું આપી દીધું. એને તો થોડાનો સંકલ્પ પણ નતો કર્યો. એને ખૂતે 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 ખુશી થઈ ગઈ. ખુશી શબ્દ મેં 7 વખત કીધું. હા, 7000 વખત કહું તો ઓછો છે. તમે સમજી રાખો. હા, એ મહાત્મા બોરીને ગયા, માતા છમન ને પારણે માતા છમન, અને ખુશી હતી. ગુણસારની કથા મેં તમને કહી હતી એમ, એને પાણી વડે હાથ ધોયા. સમજ્યા ને? પાણી પીધું, તૃપ્તિ થઈ ગઈ. ભોજનથી તૃપ્તિ નથી થતી, ભાવનાના પ્રેમની ભાવનાથી તૃપ્તિ થાય. શું સમજ્યા ને? જયારે કઈ બને ને યાદ આવે, મજા આવી ગઈ. ખાવાનું તો મળે, બીજે દાડે ત્રીજે દાડે ગમે ત્યારે મળે. ઘરમાં ક્ષય પામી ગયું, ભોજનનું અંતરાય કરવામાં તો ક્ષય પામી ગયું. ચોર ચોરી કરતો હતો મિત્રો સાથે. એક વખતે રાજાની ઘોડારમાં ચોરી કરવા ગયો. એને કીધું બીજું બધું તમે લેજો, રાજાનો સફેદ ઘોડો હું લે. એને ઘોડા બહુ ગમતા હતા. એને સફેદ ઘોડો લીધો, પકડાઈ ગયા. ચોકીદારો આવ્યા. હા, બધા ચોરો લડાઈમાં માર્યા ગયા. ઘોડા સાથે એક જ ચોર પકડાય. આ વણિક ઘોડા ચોર પકડાય. રાજા પાસે લઈ ગયા. રાજાને બહુ પ્રિય હતો. કથા લગી લંબાવતો નથી, આટમોસ્ટ એને શોર્ટ કરી શકાય એમ કહી દઉં છું. તમે એને તમારા ભાવનામાં શોર્ટ નહીં કરતા, હાથ જોડીને કહું છું. હા, હું તમને આ કથા વિગત તરીકે નથી આપતો. મને મારા ગુરુ ભગવંતે આ કથા સાધનામાં આપી છે. સાધના કરવાની છે આ કથા ઉપર. કથા એ સાધના છે. ચરણ કરનારની યોગ, કથાનો યોગ વડે પ્રેક્ટિકલ બને છે. ગણિતાનો યોગ વડે મારું ડિસ્ટન્સ ખબર પડે. મારું મેથેમેટિક્સ ગણિતાનો યોગ છે. અને દ્રવ્યાનો યોગ ભગવાને કીધેલા સિદ્ધાંતો છે. જીવ હજી વાત્સવ સંવર્ધિતેલા મોક્ષના. શું પકડાઈ ગયું, રાજા પાસે લઈ ગયા.
અયોધ્યાના રાજા ભીમને સમજ્યા ને શું સજા કરવી એને? સાહેબ ચોરને સૂલીની એને કીધું એકલી સૂલી હમણાં મૃત્યુ પામશે. આખી જિંદગી રીબા એવી એને સજા કરો. જાઓ મંત્રી પાસે મોકલો કે જો એવી સજા કરે આખી જિંદગી પીલાય. જઈને કહ્યું હા મંત્રીએ પોતાની 2 દીકરીઓ હતી, બંને પત્નીઓની ગોરને બોલાવી પરણાવી દીધી એને એ વખતે. સમજ્યા ને? રાજાએ સાંભળ્યું હા કે શું સજા કરી એને? તો કે મંત્રીએ પોતાની 2 દીકરીઓ પરણાવી દીધી. મંત્રી પ્રત્યે રાજાને પિતા બોલે વાત્સલ્ય હતું. પિતાના વખતના મંત્રી હતા. સમજ્યા ને? મંત્રી આવ્યા. હા રાજાએ પૂછ્યું કે મંત્રી તમને મેં કહ્યું જિંદગી સુધી? મંત્રી નીચે છે. મંત્રીએ કહ્યું મહારાજ મારી વેદના મેં તમને કહી નથી. 2 પત્ની હોવી નરક કરતા અધિક દુઃખ છે. શું કહો છો? કે હું કે વર્ષોથી પીલાવું છું. એક કે તમે કહ્યું એમ 2 પત્ની પરણાવી, મારે 2 દીકરીઓ હતી, તમારી આજ્ઞાનું પાલન કર્યું છે. રાજાએ કીધું હવે તમારો જમાઈ મારો જમાઈ થયો. હવે સમજ્યા ને? જમવા માટે મોકલજો મારે ત્યાં. 2 દીકરીઓ લઈ લે કે પહેરાવડી આપું. સમજ્યા ને? રાજાએ 3 ને અછોરા પહેરાવ્યા, જમાડ્યો. શું રાજાએ કહ્યું હું તમને એક મેલ બક્ષિસમાં આપું છું. કેવલી ભગવંતની પરસદાય કેવલી ભગવંત આવી પહોંચ્યા. વ્યાખ્યાન પૂરું થતા રાજાએ હાથ જોડીને પૂછ્યું ભગવાન મારો ઘોડો જેને ચોરી હું એને ચૂલી ચડાવવાનો હતો. હા એવો શું બન્યો કે મંત્રી એને 2 કન્યા બનાવી દીધી. મંત્રી દુખી હતા. સમજ્યા ને? રાજાએ પોતાને ત્યાં જમવા આવ્યો ત્યારે એને પૂછેલું હા કે ભાઈ પડને 1.5 મહિનો થઈ ગયો કે એક મહાસુખ છે. 2 ગુંદર દેવની જેમ સુખ અનુભવું છું. આ 2 બહેનો મને અધિક સુખ કેમ ઉપજે એનો જ વિચાર કરે છે. શું વાત કરે છે? હા મારી હજી તો મને વિકલ્પ આવે. હા એ પેલા એ હાથ જોડીને મારી સામે લાવીને એને મૂક્યું હોય છે. શું એટલું મને સુખ છે? રાજાએ પૂછ્યું આટલું સુખ એને ક્યાંથી મળ્યું? કેવલી ભગવંતે આ કથા કીધી મેં તમને કહી. એક ઘોડા ચોર ને એક વખતે એક બાઈનો જન્મ દિવસ હતો ને એને જે 32 પકવાન વોરાવ્યા. માથક્ષમણ ને પાર ને માથક્ષમણ કરનારા મહાત્માને એને જયારે વોરાવી દીધા અને એની જે ખુશી સૂચિ રથ ઢળતે ત્યાં બાદંતા અને એ અંદર જે ભાવોલ્લાસ થયો એને લીધે એમને બધું કર્મ મંદ થઈ ગયું. અને આ પુણ્ય ઉદયમાં આવ્યો એટલે પકડાયો. ચોરી કરીને પકડાયો. અને રાજાને એ સૂઝ્યું મંત્રી સજા કરે. અને મંત્રી એને સજા કરી અને સુખ લાવી દીધી. પેલો બેઠેલો કેવલીને મોડે એ પ્રસંગ એને યાદ આવી ગયો. ઝાડ નીચે બેઠો હતો અને માથક્ષમણને પારણે માથક્ષમણ કરનારા મહાત્માને અમે ભોજન કરાવ્યું. એનું આ ફળ મળ્યું. ઉભો થયો. કેવલી ભગવંતે કીધું પ્રભુ ઈચ્છા લેવાની છે. કેવલી ભગવંતે કહ્યું પૂછવા જેવું હોય એને પૂછી લે. પેલી 2 પત્નીઓને કીધું હા હજી 1.5 મહિનો થયો છે લગ્ન. એમને કીધું સ્વામી અમે પણ તમારી જોડે ઈચ્છા આ મહામાર્ગ ઉપર તમે અમને ખુશી છે. અમને ખુશી છે. ઈચ્છા લીધી 3 દીક્ષા લીધી. સમજ્યા કે નહીં? 1 વર્ષ વ્યતીત થતા એ વણી ઘોડાચોર ને ઘોડાચોર પછી દીક્ષા લીધા પછી આપણાથી કઈ ન શકે કેવળ જ્ઞાન પ્રાપ્ત છે. વાર્તાલાપ હું પૂરો કરું છું. આ ચાવીઓ આપણા પોતાના હૃદયને લગાડવાની છે. પ્રત્યેકે પોતાનું. અમે બીજામાં લગાડીએ છીએ. મને થાય મારો દીકરો સાંભળે. મારા દીકરાની બહુને આવાજ સંભળાવે છે. બીજો તારા દીકરાની બહુને મને એક બેને 1 વાર કહ્યું સમજ્યા ને કે કિરણભાઈ તમે આજે કીધું ને સારું કીધું મારા દીકરાની બહુને માટે. એ બેઠી હતી ત્યાં. મેં કીધું બેન કહું મેં તારા દીકરાની બહુને નથી કીધું તને કીધું છે. પરિવર્તન તમારામાં લાવો. પોતાના પરિવર્તન માટે પ્રભુએ આ જીનવાણી વરસાવી છે. પુષ્કલાવર્ત મેઘની જેમ વરસાવી છે. એનો સ્પર્શ થાય ને ઉદ્વેગ મટી જાય, શીતળતા થઈ જાય. સર્વ કોઈને આ જીનવાણી શીતળતા કરો પ્રાર્થના કરું છું.
અત્યંત ભાવથી તાદાત્મ થઈ એકાગ્રતા પૂર્વક તમે જે જીણવાણી સાંભળો છો એ માટે અંતઃકરણ પૂર્વક તમારો સર્વેનો આભાર માનું. હું આજે તમને કહું છું, તમારા નિમિત્ત તે નીકળે છે. આ જ્ઞાન હું મારા માથા પર મૂકીને તમને કહું છું. આ પ્રમુખ સાહેબની સાક્ષીએ કહું છું, વર્ધમાન સ્વામીને કેવા ખાતર નથી કેતો. આ આવે છે જે એક પછી કે પછી. હા, તમારી પાત્રતા, સાંભળનારાની પાત્રતા મારા કરતા ઘણી વિશેષ એટલે આવે છે. મારો આ સ્વાધ્યાય છે. તમે માનશો નહીં, હું તમને સ્વાધ્યાય કરાવું છું. હું સ્વાધ્યાય અહીંયા કરું છું. આટલો ભાવોલ્લાસ તમારા જેવા જો સાંભળનાર ન મળે, શક્ય નથી. જે ભાવ તમે આપ્યો છે એ માટે અંતઃકરણથી તમારો આભાર માનું છું. અંતિમ મંગલી કરી ઘણો વિલંબ તમારો કર્યો. 15 મિનિટના વિલંબ માટે ફરીથી તમારી ક્ષમા માંગી લઉં છું. આવતીકાલે 8 વાગે આપણે આ સ્વાધ્યાય માટે એકત્ર થઈ ગઈ છે. મંગળવાર, બુધવાર, ગુરુવાર ને શુક્ર આપણી પાસે 4 દિવસ આ સ્વાધ્યાયને રહ્યા છે. એની અંદર આ પંચસૂત્ર અમૂલ્ય છે. તમે સમજી રાખજો. આ રતનનો ડબ્બો છે પંચસૂત્ર. એની અંદર જે બતાવ્યું છે, એના લેખક કોણ છે આપણને ખબર નથી. કોઈ સમર્થ પૂર્વાચાર્યનું આ શાસ્ત્ર જે આપણને મળ્યું છે મહાભાગ્ય છે. પરમાત્માની કરુણા છે એટલે આપણને મળ્યું છે. આપણે આ મંગળ, બુધ, ગુરુ ને શુક્રમાં એને પૂરું કરી દઈશું. અંતિમ મંગલી કરી આપણે સ્વાધ્યાય આજનો પૂર્ણ કરીએ છીએ. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી આપણે આવતી 8 વાગે